દીપાજી મોબાઈલ ના આડો કે તો આડું નથી કે ઉભું જ આવે થાય ને પણ પછી મને ખાલી પૂછવા જ માંગુ કે આપણો મોબાઈલ નામ હોરિઝોન્ટલ તો હોરિઝોન્ટલ જ આવે ને હવે આવ્યો ને હોરિઝોન્ટલ હવે ક્યાં જોવાનો હા બરાબર બરાબર હા ના એટલે હું જસ્ટ વિચારતો ઘણી વાર મોબાઈલ થી જ કરતો હતો મારું કામ ઉભું આવતું હશે નામ ને બધું આવે ને એટલે એમાં મજા ના આવે બધું વન સાઈડ થઈ જાય જો આમાં કેવું આમ કરીને જોતો એવું થાય છે ને એનું આ બાજુ છે દીપકાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ सवा 10 सही है गुड स्टार्ट हाँ स्टार्ट बोलो कौन बोला उसे कौन रिपीट कैसे वो बोलो भरतानंद जी 3 मिनट बुलाओ हाँ हसमुख भाई सच्चिदानंद नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उभज्जायाणम नमो वज्रायाणम नमो लोहे सव्व साहुणम नमो लोये स्वसाहुन ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासणो सव्वपावपणसनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेदिं पद्मं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद દીપકાનંદજી પૂછવાનું છે
પ્રશ્ન પૂછ્યો તો પૂછ્યો હસમુખ ભાઈ હાજી હા પૂછે ને ભરતાનંદજી? હા હા, હા બરાબર. હું રાહ જ જોતો હતો. હું તમે કોઈ કહો ને કે ભાઈ પ્રશ્ન પૂછે તો. હા, એ જ એમનો ખ્યાલનો રહી. હમ. પ્રધાનજી, એક એવો પ્રશ્ન છે મારો કે દાદાની મેં એક વાત સાંભળેલી, જેમ જેમ ઊંચા શુદ્ધ ભાવ કરતો જાય તેમ તેમ 99% સુધી રિયલ રિલેટિવ પેરેલલ ચાલે, હમ સંભળાય છે? હમ તેવા ટોપ લેવલના પરમાણુ ચાર્જ કરતો જાય છે. હમ એક એવો છે જ્યાં મૂળ રિયલ સ્વરૂપ ચાર્જ કરી શકાતું નથી. હમ એ મૂળ સ્વરૂપ છે એ તીર્થંકરોના દર્શનથી પૂરું છે. હમ એટલે આ મને સમજાય છે કે એટલે શું કહેવા માંગે છે કે પુરુષાર્થ ક્યાં સુધી હોય તો કે કેવળ જ્ઞાન ખુલ્લું થાય ને ત્યાં સુધી પુરુષાર્થ હોય. પછી છેલ્લું બરાબર. આવરણ ક્યારે નીકળે તો કે આ કેવળ જ્ઞાનીના એટલે કે તીર્થંકર ભગવાનના કેવલી ભગવાનના દર્શન થાય ત્યારે. ત્યારે બરાબર. એટલે એના માટે એની જરૂર પડે. બરાબર. ત્યાં સુધીનો બધો ઉઘાડ થઈ જાય. ત્યાં સુધી છે, પછી પુરુષ નથી. 99% પછી. હા, પછી 100% થઈ ગયું એટલે પુરુષાર્થ ના રહ્યો. હા, પછી ના રહે. બરાબર. સમજાયું. હું સમજુ છું કે આ ક્રમિક માટે જ છે, આપણા માટે એવું સમજુ. ના ના, બધા માટે. સમજાયું. હા, એટલે આપણને આ નિશ્ચયથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. બરાબર છે. બરાબર. હા હવે વ્યવહારના ગુણસ્થાનક ઉચકાય ને, હા એટલે વ્યવહારના ગુણસ્થાન જેટલા ઉચકાય એટલું આપણને અંદર જે જ્ઞાન ખુલ્લું થયું ને એ આ બોડીના માધ્યમ થ્રુ વ્યક્ત થાય. વ્યક્ત થાય. બરાબર છે. એટલે બોડીના એટલે એ જે પ્યોરિટી ઊભી થાય અને એ ગુણસ્થાનક જે ઉચકાય વ્યવહારના અને આ બોડીના માધ્યમથી એ પ્યોરિટી એ જે વ્યક્ત થાય ને ત્યારે એ કલ્યાણનો નિમિત્ત બની શકે. કલ્યાણ નિમિત્ત બની શકે. બહુ સરસ. એટલે આમ જોવા જઈએ ને તો વ્યવહાર અને નિશ્ચય જે સાથે છે ને એ આ વાત છે. હા હા, પેરેલલ માં છે, આ રીતે છે. બરાબર. એટલે કે આ નિશ્ચય છે ને એની ખબર કઈ રીતે પડે તો કે એનો વ્યવહાર જોઈ લે. વ્યવહાર હવે આપણો અક્રમ છે એટલે કીધું કે મહાત્માનો વ્યવહાર જોતા નહીં. બહાર જગતના લોકોનો વ્યવહાર જોતા નહીં. બરાબર છે. અને પછી મહાત્માનો વ્યવહાર જોતા નહીં. બરાબર છે. પણ ક્રમિક માર્ગમાં શું હોય કે જેમ જેમ દશા ખુલ્લી થાય ને એમ એમ વ્યવહાર ઉચકાતો ગયો. એટલે ક્રમિકમાં વ્યવહાર જુએ અને આપણું અક્રમમાં પણ દાદાએ શું કીધું, બહાર કોઈનો વ્યવહાર જોતા નહીં, ખાલી જ્ઞાનીનો વ્યવહાર જોજો. કેમ તો કે આ વ્યવહાર જોવાથી શીખાય છે. જોવાથી શીખાય છે. એટલે જોવાથી. તે જ્ઞાની કેવા હોય કે એમના કોઈ જાતની ભૂલ ના રહી હોય એટલે એમનો વ્યવહાર એક્ઝેક્ટ હોય, આદર્શ હોય. આદર્શ વ્યવહાર હોય. બહુ સરસ. એટલે તમે જુઓ એટલે તમે શીખી જાઓ. તમને અંદર નક્કી થાય કે આવું હોવું ઘટે. આવું હોવું ઘટે એટલે જોઈને શીખે. એટલે દાદાનો સત્સંગ ચાલતો કોઈ એવો વિરોધી આવે ને ગમે તેમ પૂછે કે ગમે તેવું અપમાન કરે પણ દાદાની આપણે સ્થિરતા જોઈએ ને એટલે આપણે થાય કે ઓહો આપણે આવા થઈ જવા જેવું છે. તો કે આ વ્યવહાર જોઈને ઉચકાય. જોઈને ઉચકાય. બરાબર છે. દાદા જે પેલી વાત કરે કે અમે કે અમને અમેરિકા મોલમાં ફરવા લઈ ગયા હતા પણ કોઈ પણ જગ્યાએ અમારું ચિત્તનું આ મોલમાં અમારું ચિત્ત ખેંચાયું નતું. તો દાદાજી લાઇટલી કહે ને કે ઓ જો કે આ મોલ અમને વંદન કરે છે. કેમ તો કે આ પહેલો પુરુષ એવો જોયો કે આખા મોલમાં ફરવા છતાં એક પણ જગ્યાએ એમનું આ ચિત્ત ચોંટ્યું નથી. બહુ સરસ. એટલે આ વ્યવહાર જોઈને શીખાય. બરાબર છે. એટલે આપણા મહાત્માઓએ આપણે એવું તૈયાર થઈ જવાનું છે કે ભલે આપણો ભરેલો માલ ગમે તેવો હોય પણ એની સામે પુરુષાર્થ હોય. એટલે કે માલને ગમે તેમ એ માલને ટેકો ના અપાય. ટેકો ના આપે. બરાબર. એ માલ આપણે ખેંચી ના જાય. બરાબર. ખબર ને તો આપણે વ્યવહારમાં શું કહીએ
કે ભાઈ મારો દીકરો છે, મારે ધ્યાન તો રાખવું પડે ને. બરાબર. તો કે આવું બોલે એટલે અંદર નિશ્ચયમાં કાચો પડે. કાચો વાણીમાં ન આવવું જોઈએ. વ્યવહાર એટલે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર. ધ્યાન તો ખાલી પોતાના આત્માનું નિસ્વરૂપ જ રાખવાનું છે. વાહ વાહ, એનું જ ધ્યાન રાખવાનું છે. બરાબર, બાકી કોઈનું ધ્યાન રાખવાનું. બહુ સરસ, બહુ સરસ. એટલે દાદા કે આ તમને અક્રમ આપ્યું ને, એટલે બહુ એટલા ઊંચા મૂકે એટલે ધ્યાન રાખજો, લપસી ના પડો. હા, બરાબર છે. બહુ સરસ. એટલે કે આ ભલે વ્યવહાર નિકાલી કયો, પણ જાગૃતિ ખૂબ ખૂબ રાખવી પડે. એના પક્ષમાં તો ક્યારેય ન હોવી જોઈએ. બરાબર. ચાલો વધીશું આગળ. ભરતાનંદ, હા ભરતાનંદજી, એવું કહી શકાય કે મહાત્માઓ જે જ્ઞાન આજ્ઞા પાળે છે, 5 આજ્ઞા, એટલે એના વ્યવહાર ઉચકાય છે ખરો એમ? એટલે ઈ પછી દેખાવમાં તો આવે ને, હાર તો આવે ને? ના, એટલે 5 આજ્ઞા પાળે છે ને એટલે એનો નિશ્ચય મજબૂત થાય છે અને વ્યવહાર ઉચકાય છે. વ્યવહાર ઉચકાય છે. પણ ઈ દેખાવમાં આવે, એનો નિશ્ચય મજબૂત થતો જાય. નિશ્ચય મજબૂત થયો કોને કહેવાય? કે દિવસના ટાઈમમાં આ શુદ્ધાત્માનું લક્ષ એ સમય વધતો જાય. બહુ સરસ. શુદ્ધાત્માનું લક્ષ વધુ ને વધુ સમય રહે એ નિશ્ચય પાકો થયો. પછી બીજા બધાના સાધનો કહેવાય. આપણે સત્સંગમાં આવીએ, ઓનલાઈન સત્સંગમાં આવ્યા, કીર્તન ભક્તિમાં આવ્યા, શિબિરમાં આવ્યા, 11 આવ્યા, ગુરુ પૂર્ણિમામાં આવ્યા, જન્મ જયંતિમાં આવ્યા, એ બધા એને હેલ્પિંગ સાધનો કહેવાય. અને પાછું દાદાની આજ્ઞા 5મી આજ્ઞામાં ઉમેરાય પછી. એટલે એ રીતે બધા હેલ્પિંગ છે. આ અંદર આજે પોતાની જે શુદ્ધાત્મા પદમાં જે સ્થિરતા થાય છે એ મોટા મોટું. અને એમાં સ્થિરતા હોય ત્યારે આ ભરેલો માલ મારો નથી, નોય મારું એવું રે. સ્થિરતા હોય ત્યારે. એટલે નોય મારું એવું રે. નહીં તો શું થાય? પ્રોટેક્શન કરે કે ના કરે? હા, કરે જ. હવે દીકરાને ધંધો આપી દીધો, પણ કે મારે ધ્યાન તો રાખવું પડે ને. મારા દીકરાને સેટ તો કરવું પડે ને. બરાબર છે. કે મારી છોકરી પરણાવી પણ બહુ દુઃખી છે, મારે ધ્યાન તો રાખવું પડે ને. હવે ધ્યાન રાખવું પડે ખોટું નથી, પણ વ્યવહારથી કે નિશ્ચયથી? હવે તું આત્માને બાજુએ મૂકીને ધ્યાન રાખવા જાય તો નિશ્ચયથી ધ્યાન રાખ્યું, તો નિશ્ચયથી થઈ ગયું. વાહ વાહ. હા, એટલે પછી માર ખાવો પડે કે ના ખાવો પડે? પછી એનો માર. એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? હા, પૂછી લો. દાદા, સંગમાં અસંગની એક વાતમાં કે છે દાદા કે ક્યારેય મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહીશ નહીં. તે તો ઇનબિલ્ટ તેની સાથે સંકળાયેલ જ છે. મારે એટલે કે જાગૃત અહંકારે મુક્ત રહેવાનું છે. ફરી વાંચો ને, થોડું અવાજ વચ્ચે થોડું સંભળાયું નહીં. બરાબર. ફાઇલ 1 એટલે કે હા, ફાઇલ 1 એટલે કે હસમુખ કે ક્યારેય મન વચન કાયાની અવસ્થાથી રહી શકે નહીં. હા, એ તો સાથે સંકળાયેલો જ છે અવસ્થા છે. મારે એટલે કે મુક્ત રહેવાનું છે. થોડુંક સમજાવવાનું છે. સંગમાં અસંગ, આ વાતમાં એક વાત દાદા છે. એટલે આમાં કેવું છે કે આપણે શુદ્ધાત્મા હસમુખભાઈ જોડે ખરા કે નહીં? હાજી, હા. એટલે આ હસમુખભાઈ નું જે મન છે એ સંગ વાળું કહેવાય. સંગ વાળું. હા, બુદ્ધિ છે, ચિત્ત છે, આ બધું આ હસમુખભાઈ વાળો ભાગ એ બધો સંગ વાળો કહેવાય. અને એની બધી ક્રિયાઓ કેવી? તો કે સંગી ક્રિયા. એટલે એકબીજાને સંલગ્ન હોય. હા, બરાબર. મનમાં વિચાર આવે કે એમ જ ના આવે. બહાર એનો ક્ષેત્ર, ટાઈમિંગ એ બધું ભેગું થાય ને, ક્ષેત્ર, કાર બધું ભેગું થાય ત્યારે વિચાર ફૂટે ને. એટલે આ બધી સંલગ્ન ક્રિયા, એટલે બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. બરાબર. આ ભાઈ શું કહેવાય? સંગી ક્રિયા. હવે આ સંગી ક્રિયા કેવી હોય? તો કે આંખોથી દેખાય એવી સ્થૂળ પણ હોય. અને આ મનના લેવલે હોય, સૂક્ષ્મ હોય. બરાબર. મનના લેવલે ફિઝિકલ જ કેવું, એટલે સ્થૂળ જ કીધું. હા, બરાબર. અવસ્થાની વાત કરીએ ને તો એને સ્થૂળ કહ્યું. એટલે આ બધી સંગી ક્રિયાઓ કેવી? સ્થૂળ સ્વભાવની.
અને આપણે પોતે સૂક્ષ્મ સ્વભાવી. હમ એટલે આપણે પોતે હમ સૂક્ષ્મ સ્વભાવી એટલે આ કોઈ પણ સ્થૂળ સંગી ક્રિયા આપણને અડે નહીં. અડે નહીં, બરાબર. હમ બરાબર છે. પણ હમ હસમુખભાઈને રહી કે ના રહી? હા, એને રહી, બરાબર. હસમુખભાઈને રહેવાની. હમ બરાબર. સમજાય? એટલે આ સંગી ક્રિયા છેક સુધી રહેશે. છેક સુધી રહેશે સંગી ક્રિયા. આ દેહ છે એટલે સંગી ક્રિયા રહેવાની ને. હમ દેહ છે એટલે સંગી ક્રિયા રહે. એ તો 360 ડિગ્રી પછી રે. હા, પછી સંગી ક્રિયા તો રહે ને. બરાબર. હા ભગવાન હા શ્રીમંદર સ્વામીઓ તમને બિહાર ના હોય? હા, હોય, બરાબર છે. હા, એમની દેશના ના હોય? હા, મન હોય, દેશના હોય, બરાબર છે. આ હા બધું હોય. હા, હોય, બરાબર. હા. પણ એ બધી એટલે આ શું કહે, મન વચન, જે બોલવા ને કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓમાં હું હું અસંગ છું. તદ્દન અસંગ છું. બરાબર. એટલે કે હું શુદ્ધાત્મા, આ સંગી ક્રિયાઓ ખરી પણ હું અસંગ. હું અસંગ. હા, હમ એટલે અત્યારે આવું હવે આપણે આ બોલીએ ને હમ અને રોજ આપણે વિધિ કરીએ એટલે આપણે તો પાક્કું થાય કે હું અસંગ છું, હું હું અસંગ છું. અસંગ છું. હમ એટલે પછી આનું કઈ પણ ઊભું થાય ને કઈ અડે ને ત્યાં થાય તો કે ભાઈ હું અસંગ છું. આ કોની સંગી ક્રિયાઓ? હસમુખભાઈની. હું અસંગ. એટલે એવું શકાય કે મારે એટલે ત્યારે ત્યાં છૂટું પડતું જાય. છોટું પડતું જાય, બરાબર છે. એટલે સાહેબ એવું કહી શકાય કે મારે અસંગ રહેવાનું નથી, હું અસંગ છું જ. હા હા, ના બરાબર છે. બરાબર. એટલે આપણે અસંગ છીએ જ. એ અસંગ પદમાં આપણી જાગૃતિ રહે એટલે બહુ થઈ હા, ગયું. જાગૃતિ રાખવાની છે. બરાબર. અસંગ થવા જવાનું નથી. જો બહુ સરસ. હસમુખભાઈ ક્યારેય અસંગ થઈ શકે નહીં. થઈ તમે શકે નહીં, જે બરાબર વાક્ય છે. વાંચ્યું ને, તમે જે વાક્ય હા વાંચ્યું એમાં દાદાએ હા કહેવા હા હાજી, હા હા. ક્યારે સંગ હસમુખભાઈ થઈ શકે ક્યારેય અસંગ થઈ શકે નહીં. નહીં, બરાબર છે. અને તમે ક્યારેય સંગી થઈ શકો નહીં. વાહ વાહ, તમે ક્યારે સંગી નો થઈ શકો. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. આવું આપણને પોતપોતાની જગ્યાએ આપી દીધું એટલે આ આપણે જાગૃતિ રહ્યા કરે. એટલે જાગૃતિ રહે. પાછલા કર્મનો ધક્કો હોય તો એવું લાગે ખરું કે આ બધી અસરો થઈ. હા 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 એટલે ખાલી એ થોડુંક આમ શું કહેવાય, આમ હા. એવા ભાષ્યમાન પરિણામો ઉભા થાય. ઉઠાય કે આ મને થઈ ગયું. આમ હા, પણ ખરેખર પોતે અસંગત છે. પોતે અસંગ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સંગમાં ચાલો અસંગ. બહુ સરસ વાત છે. જય સચિદાન. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. હાજી, હા જય હા, જય સચ્ચિદાનંદ. સચિદાન. ચાલો, જ્યાં બે જણના પ્રશ્નો છે, રેખાબેન, અમીબેન. ચાલો. जय सच्चिदान वर्तन जी। जय सच्चिदान सर्वे महात्माओं। जय सच्चिदानंद। हाँ वर्तन जी, अभी अभी जो असंग की बात की है ना, तो आपने हम्म निश्चय व्यवहार चरण विधि में हूँ असंग छू तीन दफे जो बोलने का है ना, हाँ उसमें मतलब कोई आपके पुत्रों ने ऐसा बताया जो अपनी मौन वचन का तो अभी साथ में है, राइट? तो उसके लिए अपने को बोलने का जे वो असंग छू અને મન વચન કાય સંગી ક્રિયા આપના છે ને હું असंग છું, ये मतलब उसमें ऐड कर दे तो अच्छा रहे महात्माओं के लिए। नहीं, ये ऐसा है, ये दादा को ने जो भी दिया है ना, उसमें आपको आपकी बुद्धि चलाने की जरूरत नहीं है। अच्छा अच्छा, लेकिन ये वो एग्जैक्ट दिया है, किसी आप तो पुत्र एग्जैक्ट ने दिया बोला है। था anyway, आप अपनी बुद्धि चलाने के लिए जाएंगे ना तो आपकी मति की मेजरमेंट हो जाएगी। दादा ने ज्ञान प्रकाश में देख के जो बताया है उसमें बुद्धि चलाने की जरूरत नहीं है। बराबर से, चलो। है सिद्धांतिक, है सिद्धांतिक। मैं ऐसा सब करने के लिए जाएंगे तो सब बहुत लंबा लंबा हो जाएगा फिर, बहुत चेंजेस हो और सब जाएगा। अलग अलग करने लगेंगे तो जब समूह में बैठेंगे तो क्या होगा? हाँ वो तो क्या है कि अभी दादा फ्रेश है और दादा का जो दिया है ना उसमें कुछ चेंज नहीं करे, वो सबसे अच्छा है। नहीं ये फिर मैंने नहीं किया था। काल के साथ सॉरी। समय સાથે ધીરે ધીરે બધું થવાનું તો ખરું, हाँ हाँ પણ જ્યાં સુધી આ દાદા ભગવાનના આપતો પુત્રો જે મહાત્માઓ છે, દાદા જેમ છે તેમ સચોઈ રહે તો સારામાં સારું. બરાબર છે, ઓરિજિનાલિટી રહે. બાકી કેવું છે કે
સિદ્ધાંતિક વાક્ય તો બીજું હોઈ શકે ને. એટલે સત્સંગની વાતચીતમાં એ હોય. પણ આ જે તમે કહો ને ચરદી બાબુ આપણે આને બદલે આવું મૂકી દઈએ, તો કે એ બદલવાની એ બુદ્ધિ ચલાવવાની જરૂર નહીં. રાઈટ રાઈટ રાઈટ. બરાબર છે. આવું કઈક હોત તો દાદાએ પહેલેથી જ આપી દીધું હોત. હા હા હા, દાદા તો કોઈ છોડે જ નહીં, કોઈ ના છોડે. તો આપણે શું દાદા કરતા વધી ગયા કે આપણે આમાં ચેન્જ કરી નાખીએ? बराबर. सॉरी, ये मेरा चेंज नहीं है, मैं तो किसी आपके पुत्र से बात करके मैंने बोला. नो डाउट, छोड़ो, टॉपिक ही छोड़ दो. हाँ, टॉपिक ही छोड़ दो. कई बात. चलो आगे. दूसरा जो आपने स्थिरता की बात की है ना, स्थिरता. हाँ, तो जैसा आपने वो एग्जाम्पल भी दिया, जो दादा भगवान को अपने अमेरिका में मॉल में जो घूमने के बाद में बाहर आके बोला कोई जगह पे उसको चित्त छूटा नहीं, राइट? हाँ, चित्त का हरण नहीं हुआ. हाँ, चित्त का हरण नहीं हुआ. तो इसके विषय में आज एक आया हुआ है, मतलब अब तो सूत्र जो मेरे ख्याल से परेशान यदि भेज जाए तो उसमें लिखा हुआ है, जेटलो विषय बधारे एटली स्थिरता आवे. बधारे, जेटलो विषय बधारे एटली स्थिरता बधारे, जेटलो विषय ओछी एटली स्थिरता ओछी. ये तो एक स्त्री पुरुष के हिसाब से, लेकिन ये विषय सब्जेक्ट को अपने को वाइडर में ले जाए तो जो जो विषय में अपने को इंटरेस्ट है उधर हमने को चीज छोड़ जाता है. आप यही बोलना चाहते हो ना, चीज छोड़ जाता है, उस हिसाब से આ વાક્ય છે ને આપણું શુદ્ધ વાક્ય લીધું ને, આપણું રેફરન્સ પર લાવે ને આગળ પાછળનું, आगे पीछे का रेफरन्स नहीं आता है ने? हाँ 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 हाँ. એટલે એને લઈને હવે દાદાજી કહેવા માંગે છે ને કે જેટલો વિષય વધારે એટલી સ્થિરતા વધારે. એ મને ખબર નથી કે કઈ જગ્યા વાંચન કયા રેફરન્સમાં, પણ એવું લાગે કે આ કોઈ પણ વ્યક્તિ હોય એને જે વિષયનું વધારે હોય એ વિષયમાં સ્થિર થયેલો કે ના થયેલો હોય, ત્યારે ત્યાં ચોંટેલો હોય. હા, તો ચીજ ચોટે જાય ને. હા, ત્યાં એટલે ત્યાં સ્થિર થયેલો હોય. અને આ નિર્વિષય હોય એ આત્મામાં સ્થિર થયેલો હોય. રાઈટ રાઈટ રાઈટ. એ બહાર ભટકે નહીં. હા, પછી એને બહાર એટલે શું કહે છે કે આ ત્યાં આ બાર વિષયમાં સ્થિર થયેલો છે અને આ આત્મામાં સ્થિર થયેલો છે. બરાબર છે. એ જે જગતના લોકોને, બહારના લોકોને આ વાત તરત પકડાય નહીં. राइट राइट राइट. ये विषय शब्दों ने जो यूज किया ना, इसको तो आप बहुत वाइडर एंगल में देख सकते हैं. कोई भी जगह पे अपने को इंटरेस्ट है उधर वो चोट जाएगा. इस हिसाब से देख सकते हैं ना. बराबर. चलो आगे बढ़ीશું. एक फेसबुक में 2 सूत्रों रखा था, मैं आपको फॉलो करता हूँ फेसबुक में, तो उसमें अगर निकल सकता तो अच्छा है. 14, 33 और 34. 1433 नहीं तो मैं ही रख सकता हूँ. क्या है बोलो. हाँ, मैं रख ही देता हूँ. ये रख रहा है क्या? શું છે બોલો ને, વાક્ય જે આવતું નથી. હા 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 હા, બોલું. જ્ઞાની પુરુષ ફક્ત આ દ્રષ્ટિભેદ કરી આપે, આ સંસાર દ્રષ્ટિ અને આત્મદ્રષ્ટિ. હું વાંચું. જ્ઞાની પુરુષ એટલે શું કહેવાય ભાઈ? જ્ઞાની પુરુષ ફક્ત આ દ્રષ્ટિભેદ કરી આપે. રાઈટ. અત્યારે શું છે, એની દ્રષ્ટિમાં બંને એક છે ને. હા હા. વ્યવહાર અને નિશ્ચય બંને એક છે. હા હા. એટલે દ્રષ્ટિ આખી એના માટે સંસાર અને આત્મા બધું સરખું જ છે. તો કે આ જ્ઞાની પુરુષ ફક્ત આ દ્રષ્ટિભેદ કરી આપે. રાઈટ. આ સંસાર દ્રષ્ટિ,
એટલે કે આ Relative- સંસાર દ્રષ્ટિ અને આ आत्मदृष्टि શું કહો છો? ना आपने जो रिलेटिव रियल की बात करते हैं ना उस हिसाब से ना रियल હા एंड હા रिलेटिव। હા બરાબર, હા બરાબર. એટલે આ તો એકદમ સ્પેસિફિક દાદાએ કીધું કે આ સંસાર દ્રષ્ટિ અને આ આત્મદ્રષ્ટિ राइट राइट। એમ દ્રષ્ટિ ભેદ કરી આપે. હવે આપણને આપણને બધે આ દ્રષ્ટિ ભેદ રહે કે ના રહે? हाँ 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 કઈ પણ હોય ક્યાંય પણ ગયા હોય તો કે આ વ્યવહારથી ને આ નિશ્ચયથી, આ વ્યવહાર દ્રષ્ટિથી ને આ નિશ્ચય દ્રષ્ટિથી, बराबर છે। हाँ તો કે આ સંસાર દ્રષ્ટિ અને આ આત્મદ્રષ્ટિ. राइट राइट राइट। બાકી उसका next- શું કહેવા માંગે છે કે બાકી પોતાની મેરે કોઈ દાડો દ્રષ્ટિ બદલાશે નહીં. બરાબર છે એટલે બરાબર કોઈ એવું માને કે હું મારી જાતે મારી દ્રષ્ટિ બદલી નાખીશ તો કે એ શક્ય નથી. અને એટલા માટે જ્ઞાનીની વેલ્યુ છે, જ્ઞાનીની કિંમત છે. રાઈટ રાઈટ। તો શું કહે છે उसका કે next- વિકલ્પીની દ્રષ્ટિ ક્યારેય નિર્વિકલ્પી થાય નહીં. રાઈટ રાઈટ રાઈટ। એ તો એ દ્રષ્ટિ જ્યાં વિકલ્પી છે તે દ્રષ્ટિ નિર્વિકલ્પ કેવી રીતે થાય? બરાબર છે। સંસાર દ્રષ્ટિ છે ત્યાં સુધી એને કર્તાપણાનો ભાવ પાક્કો છે. રાઈટ। હવે કર્તાપણાના ભાવમાં રહી અને અકર્તાપણાને પામવું એ શક્ય બને ખરું? નહીં 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 નહીં, જે પામી ગયા એના પાસેથી પામવાનું હોય। હા, એટલે કે આ દ્રષ્ટિ જેને એટલે આ દ્રષ્ટિભેદ કોણ કરી આપે? કે જે પોતે એ દશામાં રહેતા હોય એ. એટલે બહુ મોટી વસ્તુ છે આ તો. હા, એને જ ભેદ વિજ્ઞાની કહે છે ને દાદાને। હા, એટલે શાસ્ત્રો વાંચવાથી એને સમજણ પડે અને એની બુદ્ધિ એવી સમ્યક હોય ને એનો વ્યવહાર પણ ઉચકાય. રાઈટ રાઈટ પણ દ્રષ્ટિભેદ ક્યારેય થાય નહીં. રાઈટ। એટલે દ્રષ્ટિભેદ થવા માટે એને જ્ઞાનીની જરૂર પડે. 100%। એટલે પેલા શું કહે જ્ઞાની પુરુષ શું દાદા જો બોલે છે કેવું જ્ઞાની પુરુષ દ્રષ્ટિભેદ કરી આપે એવું નથી બોલતા. દાદા કહે છે જ્ઞાની પુરુષ ફક્ત આ દ્રષ્ટિભેદ કરી આપે. રાઈટ રાઈટ। કે જ્ઞાની પુરુષ શું કરે? બીજું કઈ જ ના કરે, આટલો દ્રષ્ટિભેદ કરી આપે. બરાબર છે। અને પાછો દ્રષ્ટિભેદ કરે એમાં એમનું કરવા પણ ના હોય, રાઈટ। નિમિત્ત ભાવ હોય. એ હામાની પુણ્ય જાગી હોય, ભેગો થાય અને અહીંયા એમનો પાછો કરતા ભાવ હોય ને નિમિત્ત ભાવ હોય એટલે પેલા દ્રષ્ટિ આખે આખી બદલાઈ જાય. રાઈટ રાઈટ। અને એને અનુભવ જ થાય. હા હા હા। એને બીજે દિવસે જે શુદ્ધાત્મા ચાલુ થાય ને એને પોતાને જે આનંદ ને ઉલ્લાસ આવે એને થાય, ભલે એને સમજાય નહીં પણ થાય કે આ કંઈક છે. राइट। ચાલો વધીશું આગળ। हाँ, उसके नेक्स्ट पे ही है दूसरा आपने पोस्ट किया था, तारो एकलो मोक्षनो ज हेतु मजबूत हशे तो तू जरूर ते मार्गने पामीश। मोड़े मोक्षना हेतु અને અંદરખાને સંસારના જાત જાતના હેતુ હોય તો માર્ગને ક્યારે ના પામે। तो ये तो बहुत सरस बोला है, मतलब लेकिन प्रैक्टिकली अभी आपने संसार में है ना, तो संसार का हेतु तो जोड़े न जोड़े ज रहते हैं, क्या करें। પણ જો એમને શું કીધું કે તારો એકલા મોક્ષનો જ જો હેતુ મજબૂત હશે તો તું જરૂર તે માર્ગને પામીશ। રાઈટ। તો કે આ તો શું હોય અત્યારે કેવું હોય કે એને મોક્ષે પામવો છે પણ સાથે આ ધંધો ચાલે, વ્યવહાર ચાલે, છોકરા પડે, છોકરીઓ પડે, આમ થઈ જાય, બધા હેતુ હોય કે ના હોય? હા હા હા, બસ બસ જાત જાત। એટલે એનો બધો સમય અને એનર્જી એમાં જ જતી રહે। મહાત્માને શું થાય કે આ દ્રષ્ટિભેદ થયો એટલે એનો ફાઇલ સ્વરૂપે નિકાલ કરે। રાઈટ રાઈટ। ને ફાઇલ સ્વરૂપે નિકાલ કરે એટલે કે આજ્ઞામાં રહ્યો એટલે એને ઉપયોગની કમાણી થઈ। બહુ મોટો ફરક પડી જાય, લાગે સહેલું। પછી દાદા કહે છે મોઢે મોક્ષના હેતુ ને અંદર ખાને સંસારના જાત જાતના હેતુ હોય તે માર્ગને ક્યારેય ના પામે। રાઈટ રાઈટ।
હવે જો આમ તમે વાત કરી ખાલી સમજવા માટે કે આ બધા ભેગા થયા ને બસ શું કે બસ મારે આવા આશીર્વાદ મારે એક હપ્તામાં જ મોક્ષે જવું છે. હા હા મારે હવે ખાલી મોક્ષે જ જોયું છે, કઈ જોઈતું નથી. બરાબર. મોડે તો એ જ બોલે. હા બોલે કે ના બોલે? હા મોડે એ જ બોલે. પાછા હા 2 દિવસ પછી આવે કે ના આવે કે હા હારું થોડું હા અત્યારે ધંધામાં બહુ પ્રોબ્લેમ છે. રાઈટ રાઈટ. વિધિ કરી આપો. હમ. કે ભાઈ આ છોકરાના પ્રોબ્લેમ છે કે છોકરીના પ્રોબ્લેમ છે કે તબિયતના પ્રોબ્લેમ છે કે આ સગાવાલાના પ્રોબ્લેમ છે કે આ ઓફિસમાં પ્રોબ્લેમ છે. આવે થાય કે ના થાય? હા થાય થાય. એ પછી શું થાય એને કે એકવાર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને પછી તો મારે કે આ બસ આત્મામાં જવું છે, કશું કરવું નથી. હા 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 હા. પણ ભાઈ તું આ તારો પ્રોબ્લેમ નથી અને તે તારો માની લીધો ને તું સોલ્વ કરવા જાય છે તો કે એમાં તું આત્મામાંથી ઉતરી ગયો એનું શું? હા ખુરશી પરથી ઉતરી ગયો એનું શું? રાઈટ. તો કે આ પેલો આ રિપેર કરવા ના જઈશ, પેલા ખુરશી પર બેસી ગયા હમ. અને પછી પેલા તો વ્યવસ્થિત સંજોગો ભેગા કરશે. બરાબર. એટલે વ્યવસ્થિતમાં જે સંજોગો ને એ પણ આપણે એફર્ટ પ્રયત્નો કર્યા કરવાના. રાઈટ. એટલે ફાઇલ નંબર 1 ને કેવું ભાઈ તમે બધા પ્રયત્ન કરો, વાંધો નહીં. હમ. પણ પહેલા પોતે પ્રયત્ન કરનાર હતો, હવે ફાઇલ નંબર 1 કરે અને એ પણ વ્યવસ્થિતના તાબામાં. રાઈટ રાઈટ. એટલે વ્યવસ્થિતના તાબા માટે એનો અર્થ શું થયો કે નિમિત્ત ભાવે પ્રયત્ન કરે. બરાબર. પહેલા કરતા થઈને પ્રયત્ન કરતા હતા હમ. અને હવે આ નિમિત્ત ભાવે આખું ખુલ્લું થાય. બરાબર. એમ કરતા કરતા એ નિમિત્ત ભાવ 100% થઈ ગયો ને એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. हाँ हाँ. इसमें एक ट्विस्ट आता है, ये जो आपने व्यवस्थित का बात बोला ना, तो व्यवस्थित तो सुबीर के पास से जो कराना है कराएगा, लेकिन वो जो संसार दृष्टि है वो तो व्यवस्थित का नहीं है ना, वो तब में नहीं, वो तो मैं मतलब नहीं, वो तो संसार दृष्टि तो वो पहले ज्ञान मिलने से पहले थी. अभी तो दृष्टि प्राप्त हो गई ने. अभी तो आपको भान होगा कि मैं शुद्धात्मा हूँ, मगर ये क्या है कि पिछले इतने सालों से जो संसार दृष्टि थी, इतने जन्मों से, तो क्या हो गया कि उनकी इफेक्ट रहती है. राइट राइट. ઇફેક્ટ એટલે દાદાવાન શું કે પાટલા બાંધેલા કર્મોના ધક્કા વાગ્યા કરશે. રાઈટ રાઈટ. ક્યારેક એ ધક્કા એવા જોરદાર હોય કે તમને શુદ્ધાત્મામાં રહેવા દે ને ખુરશી પરથી નીચે ઉતારી પાડે. રાઈટ. તો કે એવા સમય પેલો પુરુષાર્થ શું કરવાનો? પેલું રાગે પડવાનો? તો કે ના, રાગે પડવાનો નહીં, પહેલા તારી ખુરશી પર આવી જાય. હા હા. પછી ખુરશી પર આવી ગયો તો ભાઈ તારાથી સુબીર સાથે વાત થાય. સુબીર આટલી નાની આમથી વાતમાં શું તમે હાલી ગયા કે શું થઈ જવાનું છે? થશે તો કઈ વ્યવસ્થિત બહાર થવાનું છે? રાઈટ. તો કે વ્યવસ્થિત સત્તા તમારા હાથમાં લેવી છે. કારણ કે આવી રીતે વાત કરીએ ને એટલે સુબીરને પણ અંદર એક્સેપ્ટન્સ થાય, ના વાત તો બરાબર, વાત સાચી છે. બરાબર છે. એટલે આ અંદર ઠંડુ પડી જાય. અને પછી પેલું કુદરતી પ્રવાહમાં વ્યવસ્થિતના ફ્લોમાં જે આવતું હોય ને આવીને સસ ઉભું રહે. એટલે આપણે જે બારે ઘડીએ મતલબ દાદાને પ્રાર્થના કરીએ જે આ કરો એથી છૂટા રહેવાનું. ના ના ના, હા, એટલે આમાં શું છે કે તકલીફ આવે તો દાદા પાસે માંગજો, કશો વાંધો નથી, સમજાય? પણ અંદર ધ્યાનમાં રાખજો કે આ બધું નિકાલી છે. અને હું શા માટે માગું છું કે આટલો આ ફાઇલ આટલી આ ઉકલે તો મારે હવે વધુ ને વધુ મારી શુદ્ધાત્માની ગાદી ઉપર બેસી રહેવું છે. નિશ્ચયમાં રહી શકે વધારે પણ. આ તો પ્રતિકૂળ સંજોગ જાય ને પછી એ બધું સવરું થઈ જાય એટલે પાછો પ્રમાદમાં જતો રહે. પછી ચાલો બધું કામ પતી હોય, ચાલો કે આપણે જ્યાં હોંગકોંગ ફરી આવીએ, સિંગાપોર ફરી આવીએ, દુબઈ તો હમણાં જતા નથી બધા, કે ચાલો ફરી આવીએ, એવું થાય ના થાય? સમજાય? એવું બધું થાય. કોઈને એવું થાય કે ચાલો આ જોધપુર તિવરીમાં શિબિર છે, મે મહિનામાં છે, ગરમી છે, પણ ચાલો ત્યાં જઈએ, ત્યાં જ કમાણી થશે. ગરમી ભલે હોય પણ કમાણી થશે.
એવું થાય. રાઈટ ત્યાં આપણે બુદ્ધિ બતાવે બહુ ગરમી હશે, બહુ ગરમી હશે, બહુ ગરમી હશે. એટલે ત્યાં આગળ આપણે જાગૃત રહેવાનું. એની બુદ્ધિની સાથે બેસી નહીં જવાનું, બુદ્ધિના પક્ષમાં બેસી નહીં જવાનું. રાઈટ જવું ના જોવું વ્યવસ્થિત આ તાબામાં છે, પણ તમે અંદર જે બુદ્ધિના પક્ષમાં બેસી જાઓ છો ત્યાં ખાલી ચેતવા જેવું છે. રાઈટ રાઈટ ચાલો વધીશું આગળ, પાછો આપણો ટાઈમ થતો ખરેખર તો અત્યારે કોઈ બી માંગવા જઈએ તો ભિખારી પણ લાગે અંદરથી. હા હા બરાબર, લાગવું જ જોઈએ. આ જે ભિખારી પણ લાગે ને તો કારણ કે આ તો આ ટેવ પડી ગઈ છે, નાની નાની વાતમાં શરમ થાય લાગે કે છે, શરમ લાગે. આખું હવે શુદ્ધાત્મા આત્મા આપી દીધો, એની સામે સંસારના કયા સંજોગની વેલ્યુ છે સમજાય? હા હા આ નરેન્દ્ર મોદી તમારા ઘરે તમને મળવા આવે તો પણ એ સંજોગની વેલ્યુ છે? ના 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 આ સમજવા માટે, નેગેટિવ નહીં, બરાબર. સમજવા માટે કે નરેન્દ્ર મોદી કે આપણા પ્રાઇમ મિનિસ્ટર કહેવાય તમારા ઘરે મળવા આવે તો જગતના લોકોને એવું થાય કે ઓહો આટલા મોટા પ્રાઇમ મિનિસ્ટર એમને ઘરે મળવા જાય છે. પણ તમને વેલ્યુ કઈ હોય? પોતાના શુદ્ધાત્મા પદની. તમે એનામાં શું જો? શુદ્ધાત્મા જુઓ. અને આવું રહે ને ત્યારે અંદર કોઈ જાતનો ઘાટ ઉભો ના થાય. અને આવો ઘાટ ઉભો ના થાય ને તો ઘાટ ઉભો ના થાય ત્યારે જ્ઞાની થાય. આવી રીતે જ્ઞાની થાય ત્યારે જગતનું કલ્યાણ થાય. બરાબર. એટલે સંસારની રીતે જગતના લોકોને કોઈ પણ સંજોગની ગમે એટલી વેલ્યુ હોય ને, આપણે અંદરથી ડી વેલ્યુ થઈ ગયું હોય. રાઈટ, અંદરથી એડજસ્ટ કરી લેવું. આખું જગત આવું આવું માન પોસાય, લોભ પોસાય એ બધામાં પડેલું હોય. વિષય પોસાય એમ એ બધામાં પડેલું હોય. જયારે આપણે આપણા શુદ્ધાત્મા પદમાં કેમ બધું રહેવાય એની પાછળ પડવાનું છે. બરાબર છે. તો કે આ શુદ્ધાત્મા પદમાં રહેવાયું તો એની સામે જગતનો કેટલો પણ ઊંચા ઊંચો સંજોગ આવે ને, તમને 5 સ્ટાર હોટેલમાં અઠવાડિયું રાખે અને સિંગાપોર લઈ જાય કોઈ, તો એની વેલ્યુ ખરી? ના ના ના. તમે શુદ્ધાત્મામાં રહો એની વેલ્યુ બહુ મોટી. એટલે આવી અંદર વાતચીત કરીએ ને એટલે બધી ચિત્ત વૃત્તિઓ બધી પાછી આવે. ને તો ચિત્ત વૃત્તિઓ સમારે, ચાલો આ ફરી લઈએ, ચાલો આ જોઈ લઈએ, આ ખરીદી લઈએ, આ જોઈ લઈએ. બરાબર. હોય કે ના હોય? હા હા હા. હવે તો લાગે એવું, પણ તમે બહાર જાઓ તો કે હિમાલયમાં જાઓ તો આવું હિમાલયમાં ફરી આવ્યો, એ જ ડુંગરા હોય. બીજે જાઓ તો એ જ ડુંગરા હોય ને, બીજા બધું એક પર્વતો જ પર. લાગે આવે. કે ત્રીજા પર્વત પર જાઓ કે ત્યાં પેલા ત્યાં કહું છે આલ્પ્સમાં તમે જાઓ, डूंगरा तो एना है જ ને. राइट राइट राइट. अभी सब जगह एक ही તમે दिखते हैं. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, હવે આલ્પ્સના ડુંગરા હોય, તમે એક હા. જગ્યાએ ગયા, તમે ઇન્ટરલેકન જાઓ કે સ્પાઇસર જાઓ, ડુંગરા તો એના જ હોય. राइट राइट અંદર राइट શું થાય કે હું સ્વિટ્ઝરલેન્ડ ગયો, હું राइट. આલ્પ્સ ગયો, એવું થાય. તો કે આ કોને સંતોષ થાય છે? मानते हैं. હા, પણ શુદ્ધાત્મા રહે છે એ ભાગ નથી. राइट राइट. એટલે દાદા કે આ જગતના કોઈ પણ સંજોગની સામે તમને જે આપ્યું ને એ એવું ગજબનું આપ્યું છે ને કે દુનિયાના કોઈ પણ સંજોગ ગમે એવો મોટો કહેવાતો હોય ને જગતના માટે, એની વેલ્યુ નથી. फीका लगे फीका. આ શું કહેવાય, પેલા અદાણી હોય કે આમ અંબાણી હોય કે આ મોટા માણસો કહેવાય, પુષ્કળ પૈસો કહેવાય, પણ તમારી પુણ્ય આગળ એની પુણ્ય કોઈ હિસાબમાં ખરી? સમજાય? તો ભાઈ Right, શેના right. માટે લાલચ? हाँ हाँ. શેના માટે ભિખારીપણું કરવાનું? Right. ખ્યાલ આવ્યો? हाँ हाँ. આ ભલે ને મુકેશ અંબાણી હોય કે પેલા અદાણી છે ને, તે મોટા થઈ ગયા જે હોય, તો
તો પણ એની પાસે ઢગલો પૈસા હોય, પણ તમારી પુણ્ય સામે એ પુણ્ય કઈ હિસાબમાં ખરી? ના 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 ના, કમ્પેર પણ ના થાય. રાઈટ. તો કે એ તો હજી અનંત અવતાર ભટકશે, પણ આ વસ્તુ ક્યારે પ્રાપ્ત થશે એનું ઠેકાણું નથી. અને તમને આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. રાઈટ રાઈટ. એટલે આપણને જે પ્રાપ્ત થયું એની વેલ્યુ, એની કિંમત. એટલે આપણને પહેલા પૈસાની કિંમત હતી, માનની કિંમત હતી, સ્ટેટસની કિંમત હતી, સમજાય? આ બધું આ વિષયોની કિંમત હતી, આ સારી સારી વસ્તુ મળે એની કિંમત હતી, સારું સારું ફરવા મળે એની કિંમત હતી. રાઈટ. પણ આમ જોવા જઈએ તો આપણે જે પ્રાપ્ત થયું છે એની સામે આ કશાની વેલ્યુ ખરી? રાઈટ રાઈટ. એટલે આપણે કેવી રીતે રહેવાનું હોય કે આ વ્યવસ્થિતના સંજોગો જોવાના હોય. રાઈટ. ચાલો વધીશું આગળ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો બીજા કોનો પ્રશ્ન છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો વિડીયો નથી ખુલતો, ખબર નહીં કેમ. દેખાય છે મારો ફેસ? મારો વિડીયો નથી ખુલતો આજે. કઈ વાંધો. કોણ બોલો છો? હા, ભરત આનંદજી, રેખા બોલું છું. અને આ મને હમણાં બહુ ગમ્યું તમે આજે જે બધું કીધું ને. આમાં મને એક ક્વેશ્ચન છે કે આમાં દાદાનું એક સેન્ટેન્સ છે ને બધું કે કોઈની અથડામણમાં ના, અથડામણને ટાળજે. તો એ અથડામણને ટાળજે એટલે એ આપણાથી તો અથડામણ તો ટળતી નથી કે ને. આપણે કેવી રીતે આપણે અથડામણ ટાળી શકીએ? આવે છે ત્યારે તો એવા ફોર્સથી આવે છે કે એમાં કઈ આપણું એ નથી થતું ને, ટળાય એવું કઈ રહેતું નથી કરીને. એટલે પહેલેથી ખબર હોય તો તમે હું શુદ્ધાત્મા છું અને સંભાવે નિકાલ કરવાનો છે કે એવું બધું તમે કરો, પણ અચાનક આવે અથડામણ તો એમાં તો તમે નથી ટાળી શકતા ને. કઈ વાંધો નહીં. અચાનક તો એકદમ સંજોગ એવો આવી જાય ને તો રિએક્શન આવી જાય. ના એટલે એમાં એમ તો રિએક્શન આવી જાય તમારું, પણ અંદર ખાતે રહેવું શું જોઈએ કે ના ખોટું થઈ ગયું. હા, બસ એવું થાય છે. અથડામણમાં આવવા જેવું નતું એમ. આમાં આવવા જેવું નતું. એટલે આવી ગયા તો પછી રિપેર તો કરી શકીએ ને. હા, એટલે આમાં કેવું થાય છે, ખાસ કરીને રેખાને હમણાં કેવું થાય છે, હમણાં હું ઘણા દિવસથી જોઈન નહોતી થઈ, હું જરા ટ્રીપ ઉપર હતી 10-15 દિવસથી. તો હવે એના અનુભવોમાં કેવું થયું કે મને અથડામણ, હું રોજ વિચાર કરું શુદ્ધાત્મા છું, મને અથડામણ નથી કરવી, પણ તોય એવી અથડામણ થઈ જાય કે આમ અને પાછું એમ લાગે કે મારો રેખાનો જ ફોલ્ટ છે. પણ મને કેવું થાય કે રેખાએ કોઈને કઈ કીધું હોય એમનો ફોલ્ટ એટલે બતાવ્યો હોય, નાનો ફોલ્ટ હોય બતાવ્યો હોય, જે માણસ સામે થઈ જાય ને તો પછી હું એકદમ ભડકી જાઉં પાછી એમ. એટલે રેખા ભડકી. હા, અને એમાંથી પછી ઇસ્યુ થાય. પછી થાય રાત્રે કે ના ના આ સાલું બહુ મોટું ખરાબ થઈ ગયું, માફી માંગાયેલા, આ છે તે છે, પાછું નેક્સ્ટ ડે એવું ને એવું થઈ જાય. એટલે મને હજી ખબર નથી પડતી કે આમાં પ્રોગ્રેસ ક્યાં થાય, કારણ કે હવે અથડામણ આવી રીતે પેલું સંભાવે નિકાલ કરવાનું પછી યાદ આવે છે બધું, એ વખતે નથી એ થતું. કશો વાંધો નહીં, તમને અથડામણ થઈ જાય. હવે પેલો છે માણસ હોય, નાનો માણસ હોય ને ત્યાં આપણો અંદર પેલો અભિપ્રાય રહે કે ભાઈ હું કહું એમ કરવાનું છે. સમજાય? તારી નથી કે હું કહું એમ કરવાનું છે. અને પછી પેલો એની બુદ્ધિથી કરે એટલે આપણે બધું થાય ને એમ. એટલે તો આવું બધું થયા કરે. પણ આ બધા જ્ઞેયો આપણે જોવા મળે છે આવું થાય ત્યારે. સમજાય? આપણી પ્રકૃતિ આપણે જોવા મળે, આ જ્ઞેયો બધા જોવા ના મળે. તો કે આ બધા જ્ઞેય કહેવાય ને આપણે શુદ્ધાત્મા. હા, પણ તો પછી આમાં તો પરદાનજી મને આ વખતે બહુ, પરમ દિવસે 2 દિવસ 3 દિવસથી આવું થયું ને તો 2 દિવસથી રાતના ઊંઘ જ નહીં આવી. બહુ માફી માંગી, આ તે. પછી આપણે એમની પાસે માફી માંગી, હું તો એને પણ માફી લખીને મોકલી દીધી મારા, પણ તો પછી જવાબમાં એવો ટણી જવાબ આવે એટલે પાછળ જવા દે. એટલે આપણને પેલું એમ રહે કે આવું. એટલે વાંધો નહીં, એટલે આવું જ હોય ને. એટલે આપણે જવાબ સાવ ટણી વાળો આવે એટલે આપણે સમજાય ને કે સારું થયું ને આપણે માફી માંગી લીધી, અને આપણે હાર્ટલી માફી માંગીને કે આ તો બહુ ભારે કહેવાય, આવા માણસે પહેલા છૂટવું જોઈએ.
પણ એટલે એ પછી પણ હવે એ વ્યક્તિ આપણને હજી ગમતું નથી, કારણ કે આપણે તો એ બધું રહેવાનું. અચ્છા હવે નથી ગમતું, તમને ખબર પડે છે, તમને સમજાય ખરું કે આવું બધું હોવું ના જોઈએ. સમજાય કે ના હા સમજાય? હા હા, આવું ના કરતે, મારે તો આવું ન કેવું કરાય. છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમારા કયા પ્રમાણે કરે એવું બને ખરું? ના, બનતું નથી, પણ મારે અને આપણને ખબર અને નહીં. બીજી વાત કેવી છે કે કોઈ વ્યક્તિ 80% ભાગમાં તમારા કયા પ્રમાણે કરે, પણ પાછું 20% પોતાના ધાર્યું કરે કે ના કરે, પોતાની ડિઝાઇન પ્રમાણે કરે કે ના કરે? કરે કારણ કે છે ને, આમાં એક દાદાનો વર્ડ એવો આવ્યા છે, એક સેન્ટેન્સ છે, ત્રણ એક સેન્ટેન્સ છે, કે તમારી સત્તામાં લોકોને રાખશો તો મોક્ષ નહીં થાય. પણ હા, આપણે તો એ જ ઈચ્છીએ છીએ કે સત્તામાં જ રાખવું છે, અને લોકોની સત્તામાં તમે રહેશો તો મોક્ષ થશે. તો આપણે કેવી રીતે લોકોની સત્તામાં રહી હવે શકીએ? એટલે હવે જો આ કેટલું મોટું વાક્ય કહી દીધું દાદાએ, હા અને આમ રમતા રમતા કહી દીધું કે લોકોને તમારી સત્તામાં રાખશો તો મોક્ષ નહીં થાય, અને આપણે લોકોની સત્તામાં રહીશું તો મોક્ષ શામાં આવશે? તો વાંચવાનું સરસ લાગે છે, વાંચવાનું, એવું પણ નહીં, એની પણ કઈ આ છે ને, આટલું વાક્ય પકડાય ને એટલે જ્ઞાન ના હોય તો આ વાક્યને પકડી રાખે ને એનો અહંકાર ધોવાવા માંડે. અચ્છા, 3 વાક્ય એવા કારણ કે બોલ્યા છે કે એને બીજાના અધીન રહેવાનું, કોઈને એ કેવી રીતે બીજાના પોતાના આધીન અધીન નહીં એટલે કેવી રાખવાનું. રીતે રહેવાય? હું એમ પૂછું છું, બીજાનું આધીન એટલે શું? બધા જેમ કે એમ કર્યા કરવાનું, એવું? એવું નહીં, બીજાના તો અધીન એટલે શું કે આપણે કીધું કે આવી રીતે કરજો ને એ જુદી રીતે કરે, એટલે આપણે અંદર ઊભું ના થાય, આપણે અંદર વાંધો વચકો ના પડે. સારું ભાઈ, તો એવી રીતે કરજે. કારણ કે આપણે જાણીએ ને કે વ્યવસ્થિતની બહાર તો થવાનું નથી, હા અને આપણે આપણી ફરજ તો નિભાવી દીધી. હા આપણે કહ્યું કે આવી રીતે હોવું ઘટે, પછી એને એની રીતે કર્યું, તો આમાં આપણે શું કરવાના હતા? અને આપણે કઈ ઠેકો લીધો છે કે કામ આ રીતે જ કરવા, કે આમ કરવું કે આમ જ કરવું એમ? અચ્છા હા હા સમજાય? સમજ, આપણે ઠેકો લીધો છે? ના આ તમારા ઘરે પ્રસંગ હોય, ચાલો તમારે ત્યાં સત્સંગ તમે રાખ્યો, હા તો સત્સંગ રાખ્યો તો તમને તો શું હોય કે ભાઈ આ સત્સંગ આ બરાબર વ્યવસ્થા કરી છે, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું, બધું થાય કે ના થાય? થાય બહુ થાય. તો કઈ ખોટું છે? તો ના, ખોટું નથી. આપણો ભાવ તો પાક્કો હોય કે બધી વ્યવસ્થા સારી કરીએ, કોઈને તકલીફ ના પડે, હા અને બધાને જબરજસ્ત સત્સંગનો લાભ મળે, એક વાતાવરણ થાય, બધી આપણી ભાવના હોય. પણ કઈક એવું આવે ને, એવો કઈક સંજોગ આવ્યો હા કે તમે 50 જણની વ્યવસ્થા કરી, 5 જણાના એક્સપેક્ટેડ નવા આવી ગયા, હા અને તમે પૂછો કે કેમનું કરવું, એવું થાય કે ના થાય? થાય હા ત્યારે એ વખતે આપણા જ્ઞાનનું ટેસ્ટિંગ થાય. હા સમજાય? ત્યારે હા આપણને શું થાય કે ભાઈ આ 5 જણ આયા, પહેલેથી કેવું તો જોઈએ ને. હા પછી આપણાથી રહેવાની આપણે કહીએ કે ભાઈ તમે મને કેવું તો હતું આમ કે આવવાનું, તો વ્યવસ્થા કર જ ને. એ કે ના, પણ અમે આપ તો બધા વાત કરી દીધેલી કે આપ તો બધું એમને કહ્યું તમે આવી જજો, કશો વાંધો નથી, એટલે અમે આવ્યા. પછી શું થાય? એની ઉપર પેલા આપતા બધું પડે, સમજાય? એટલે આવું ને આવું તોફાન ચાલ્યા કરે. દાદાવાની વાત કેવી છે કે આવી ગયા તો કે વ્યવસ્થિત કે નહીં? વ્યવસ્થિત. હા હવે આપણે શું કરવાનું? તો જે પણ રીતે એડજસ્ટમેન્ટ થતું હોય એટલે હા એડજસ્ટમેન્ટ કરતા જાય. સોલ્યુશન હા જે પણ રીતે એડજસ્ટમેન્ટ થતું હોય એડજસ્ટમેન્ટ કરતા જાય. અચ્છા એટલે આપણને શું છે કે વ્યક્તિ દોષિત ના દેખાય. હા એ વ્યક્તિ આવું આટલું કહેલું કે ભાઈ તમારે રજીસ્ટર કહીને જ આવવાનું છે, તો રજીસ્ટર કરાવે આવી ગઈ, અંદર બધું ઊભું થાય, બુદ્ધિના તોફાનો ઊભા થાય, એ ભાગ ઊભો ના થાય. અને દાદાઓને એક વાક્ય યાદ આપું. દાદા ભગવાને એમને જેટલા પણ ભેગા થયા, એકની પ્રકૃતિ કેવી હતી? જાત જાતની હતી કે નહીં? હા જૈનો હતા, વૈષ્ણવો હતા, બ્રાહ્મણો હતા, કે આ પટેલો હોય ને વાણિયા હોય, અને બધાની પ્રકૃતિ કેવી અલગ અલગ હોય કે ના હોય? કે આ બધાની પ્રકૃતિના ખૂણા વાગે એવા હતા કે નહીં? છતાંય દાદા ભગવાને એક વ્યક્તિ જેમને ભેગો થયો, મહાત્મા નહીં, મહાત્મા સિવાય પણ બધાને નિભાવી લીધા કે ના નિભાવી લીધા?
નિભાવી લીધા. હા હવે આપણે આ જોઈએ ને તો આપણે સમજાય કે આપણે તો કેટલા નિભાવવાના છે. હા આપણે ઘરની 2-4 વ્યક્તિ એના સત્સંગમાં જતા મહાત્મા 15-20 પછી બીજા બધા મહાત્મા જોતા આપણે મિત્રાગત છે ને. હા તો કે હવે ત્યાં કરવાનું શું? તો કે એમને 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 કરેક્ટ કરવાના છે ના કે ના, આપણે એમને જેવા છે તેવા નિભાવી લેવાના. એટલે આપણે 5 પગથિયાં ઉપર ચડી જઈએ અચ્છા અને એ આ સત્સંગમાં પડી રહેશે એટલે એ પણ ચડશે. બરાબર. ખ્યાલ આવે? તો કે આ એક વાક્ય બહુ સમજવા જેવું છે કે દાદા ભગવાને એમને જેટલી પણ વ્યક્તિ મળી બધાને જેમ જેવા છે તેવા નિભાવી લીધા છે. જેવા છે તેવા નિભાવી લીધા. અને એને લઈને દરેક મહાત્માને એવું થાય કે દાદા સાથે તમારે શું એડજસ્ટમેન્ટ થઈ જતું. બરાબર છે. પણ એવું એને ના સુનાય કે દાદા મને નિભાવી લે છે. સાચે કારણ કે પણ એમ તો એટલી હદે નીચા ઉતરી જતા ને હા એ લઘુત્તમ થઈ શકતા હતા. લઘુત્તમ થઈ શકતું. એટલે એમનો ગુરુત્તમ ભાવ કોઈને લાગે જ નહીં. બરાબર છે. તો કે એમને એક એમના સગા વહાલા કે બીજા બધા હતા મિત્રો કે બધા નાની ઉંમરથી જેટલા મળ્યા એકને એમને નિભાવી લીધા છે. નિભાવી લીધા છે. અને એક મહાત્માને નિભાવી લીધા છે. સાચી બરાબર. અને આપણને તો શું કેવું, તમારે તો તમારે ચીકણી ફાઇલો કેટલી હોય? હા 5, 15, 25, 50. હા તો કે આટલામાં જ નિભાવી લેવાનું છે ને. સાચી વાત છે. આપણે સંભાવ નિકાલ કરવાનો અને જેમ છે તેમ નિભાવી લેવાનું અને સુધારવા નહીં જવાનું. બરાબર છે. હા તો એટલે તો એમ હા એમ બહુ ફાઇન છે. બરાબર. હવે આપણે તો શું જેવી રીતે લાઈક 25,000 ને કીધું હોય ને 50, 35, 40,000 થઈ જાય ને પછી પેલું અરેન્જમેન્ટ રોંગ થઈ જાય એટલે આપણને એમ થાય કે આ બધું રોંગ થયું એટલે આપણે થોડું એમાં આવી જઈએ કે એટલે આપણે એનો ભાવ એ હોય કે ભાઈ બધાને સમજી હવે બધી વાત સાચી એટલે પણ આવું થયું ત્યારે શું કરવાનું? તો કે આપણે 25 ની વ્યવસ્થા કરીને 40 આવી ગયા એટલે વ્યવસ્થિત આપણે બોલાયા છે તો આપણે બોલાયા નથી છતાંય આવી ગયા ને તો કે તમે એટલું તો વિચારો કે એમને તમારી પર કેટલો મોટો વિશ્વાસ છે કે આવી ગયા. સમજાય? હવે કરવાનું શું રહ્યું? તો કે હવે જે પણ એડજસ્ટમેન્ટ થાય એડજસ્ટમેન્ટ કરો. બરાબર. એડજસ્ટમેન્ટ એટલે કે તમારું મન એ આવનાર માટે બગડે નહીં. હા અને એ વાત તમારી બહુ સરસ છે, મને ગમી. કારણ કે રેખાના નેચરમાં કેવું છે કે પેલું બધું પરફેક્શન બહુ જોઈએ એટલે એમ પેલું એમ થાય કે આ લોકોને પેલું દુઃખી થાય એટલે એવું ઉતરીએ ને એટલે આપણે પેલું પ્રેશર ઊંચું નીચું થઈ જાય એવું થાય બધું એમ. એટલે એ આ રેખાની પ્રકૃતિ છે ને કે જે આવ્યા હોય ને પરફેક્ટ આપણે કરી આપવું જોઈએ. કે એની રૂમ પરફેક્ટ હોય, એનો બધું ટાઈમિંગ બધું પરફેક્ટ હોય, જમવાનું છે નાસ્તો છે બધો ટાઈમ પરફેક્ટ હોય, સત્સંગનો ટાઈમ પરફેક્ટ હોય ને મેક્સિમમ બેનિફિટ મળે. આપણે બધું હોય એમ આપણી પ્રકૃતિમાં છે ને. પરફેક્ટ કરનારા આપણે છીએ કે વ્યવસ્થિત કરાવશે? વ્યવસ્થિત કરાવશે. એટલે તમે ત્યાં જે વ્યવસ્થિત સત્તામાં પ્રકૃતિને આધીન થઈને તમારા હાથમાં લો એટલે પછી એનો માર ખાવો પડે કે ના ખાવો પડે? ખાવું પડે. બરાબર ખાવું પડે. ખ્યાલ આવે? એટલે દાદાઓની વાતો કેવી હતી કે આ જાત્રામાં જવાનું હોય ને રેખાબેન, જાત્રામાં જવાનું હોય તો બરોડાથી બહુ શરૂઆતના વર્ષોમાં 76-77 પહેલા તો મેટ્રોમાં જાય કે મહાત્મા હતા ને પછી ધીરે ધીરે વધવા માંડ્યા તો વધ્યા એટલે પછી બસમાં જવાનું થાય. તો હવે 55 ની બસ હોય અને 55 મહાત્મા એટલી સંખ્યા પૂરી થઈ ગઈ હોય, જગ્યા હોય નહીં અને છેલ્લી ઘડીએ 3-4 મહાત્માઓ આવી જાય તો પેલા સંતપતિઓ શું કે, ચાલ જાઓ તારા બંધ આમાં છે જ નહીં કે મેં જગ્યા નથી કહી દે કે ના કહી દે. કેવું જ પણ કે બેસાડે ક્યાં? હા બેસાડે ક્યાં? એટલે સંતપતિ નિયમ બતાવે કે ના બતાવે? ને સંતપતિ નું કામ શું હોય? સંઘને જ્યાં નિયમમાં રાખે, ભલે આપણો લો હોય પણ નિયમમાં રાખવાનો પ્રયત્ન કરે કે ના કરે? પછી દાદા જુએ ને તો દાદા પાછા એવા 2-4 મહાત્મા એવા હોય ને સિન્સિયર કે કઈ નહીં લઈ લો ને એમને કે તમારી જોડે બેસાડી દેજો કે એટલે પેલા 3 ની સીટમાં 4 ને એડજસ્ટ કરી નાખે.
હવે 3ની સીટમાં 4ને એડજસ્ટ કર્યા હોય તે મહાત્માનંદ તો શું થાય કે ઓહો હો દાદા ભગવાને મને આજ્ઞા કરી કે તારી જોડે બેસાડી લેજે. એટલે એક તો એને સંકલ્પ પડે એ એને અંદર અંદર ના આવે, પણ એને શું થાય કે ઓહો દાદાએ મને આજ્ઞા કરી, હું દાદાની આજ્ઞામાં રહેવાનો મને લાભ મળ્યો. એટલે ઉપરથી પોતે સંકોચ ને પેલા હાઈ બેસાડે. સમજાય? અને તો શું થાય, નિયમ હોય તો શું થાય કે જગ્યા જેટલી ઓછી આપણે કન્ટેનર ઉભો થઈ જાય. હવે આ દાદાનું આ જે પ્રેમ વાળું ડીલિંગ છે ને એ આપણે શીખવાનું છે. બરાબર છે. પ્રેમ વાળું ડીલિંગ, વન વે પ્રેમ. વન વે પ્રેમ. હવે એટલે દાદા મોડા એટલે આવી રીતે આમ જ કોઈ આવી જવાનું પ્રોત્સાહન નથી. દાદા શું છે, એનો ભાવ જુએ છે. ભાવ જુએ. એનો ભાવ તો જુઓ. એને છેલ્લી ઘડીએ ખબર પડી ને આવી ગયા. એ જમાનામાં ટેલિફોન નતા ને કશું નતું. તો દાદા બોર્ડ આવે ને તો 4-5 દિવસ 3-4 દિવસ પછી લોકોને ખબર પડે બાગમાં. નટુ કાકા ભાઈ સાયકલ પર જઈને બધા ઘરે ઘરે કહી આવે કે દાદા કાલે આવવાના છે. એમાં હવે કોઈ દૂર રહેતા રહીએ ગયા હોય, બરાબર. અને પછી દૂર રહેતા રોજ સત્સંગમાં આવતો ને એને છેલ્લી ઘડી ખબર પડે કે આ તો કાલે જાત્રા જવાની છે, તો બિચારો સીધો સ્ટેશન પર આવી જાય બસ હોય ત્યાં. બરાબર. સમજે? હવે એના સંજોગો બીજા બધા ના દેખાય, પણ દાદા ભગવાનને દેખાય. દાદા ભગવાનનું હૃદય જુએ. બરાબર છે. અને આપણે શું, આપણે ડિસિપ્લિન વાળા એટલે આપણે બહારનો ભાગ જોઈએ. એટલે માર ડિસિપ્લિન વાળા ખાય કે હૃદય વાળા ખાય? માર તો જો ખાય. એટલે કેવું છે, ડિસિપ્લિન હોવી જોઈએ, પણ ડિસિપ્લિન નો આગ્રહ ના જોઈએ. સરસ. એટલે આ બાપ દાદાનો 2-3 હતું કે પોતાની શરતોથી કપટ વધે ને પારકાની શરતોથી રહે તો કપટ જશે. તો શરતો પોતાની મૂકે અને કપટ વધે, એટલે શરત જો નોર્મલ શરતો મૂકી હોય તો એમાં કેવી રીતે એને કપટ કહેવાય? એટલે ના એટલે કપટ વધે એટલે આ જુદી વાત જ આખી જુદી છે કે પોતાની શરતો મૂકે ને એટલે એ પોતાના કરાવવા જાય, પોતાના પ્રમાણે કરાવવા જવું હોય ને પછી પેલો માનતો ના હોય તો પછી જાતનું અંદર કપટ ઉભું થાય કે ના થાય? આમ કેને કરાવું તો થાય કે ના થાય? એટલે પછી શું થાય, અંદર એને ખબર ના પડે કપટ ઉભું થઈ જાય કરાવવા માટે. તો એ તો પારકાની શરત હોય તો એનું પણ તો કપટ જ હોય ને. એ આપણે એનું નથી જોવાનું, આપણે તો આપણું જોવાનું. મોક્ષ તમારે એક સામાન્ય મોકલવો છે. ના બરાબર. રાઈટ. તો એની પછી શરતોથી રહે તો કપટ જશે, તો એ જે કે આપણે કરવાનું એવું. એટલે આપણી શરત ઉભી ના થાય. અને પછી આવું હોય તો જાત્રામાં આવ્યા, આપણે ગયા અને પછી પેલા કે ના આવે તમારી તો જગ્યા નહીં થાય, કોઈ હિસાબે નહીં થાય, એટલે આપણે એને આધીન થઈને રહેવાનું. પાછો જવું. ઓકે. તમે ચાન્સ લો કે બાય ચાન્સ મળી જાય તો આવી જવું, કોઈ નથી તો કઈ વાંધો નહીં, ચાલો વ્યવસ્થિત હું પાછો. એ સામાન્ય શરતોથી રહે. અચ્છા. ના બરાબર. સરસ. બહુ ફાઇન કપડ. અને એમાં દાદા એક વળી લખ્યું છે કે પારકાના ધાર્યા પ્રમાણે જેને કરવું છે એને આડાઈઓ જતી રહે બધી. એટલે બીજાઓ જે કે એ પ્રમાણે કરીએ એટલે આપણી આડાઈ જતી રહી કહેવાય એવું. એટલે આપણે આડાઈ આવે. આપણે પારકાના કહેવા પણ આપણે કરી શકતા કેમ નથી? તો કે આપણી આડાઈ વચ્ચે આવે છે ને, આમ ના હોય, આમ હોય. પણ એ ખોટું કે તો પણ આપણે એના પ્રમાણે કરવાનું એમ? આ દુનિયામાં સાચું કે ખોટું કઈ છે ખરું? ના, પણ આપણને જે તમને સીધો જવાબ આપો, ટુ ધ પોઈન્ટ. આ દુનિયામાં કોઈ વસ્તુ સાચી કે કોઈ વસ્તુ વાત તો કરી હતી ગઈકાલે. આ 2-3 ભેગા થાય સંભળાતું નથી. કોણ થાય છે મને નથી ખબર, મારે ત્યાં કોઈ નથી. આ ફરી બોલો. આપણે હવે સપોઝ ખબર છે કે આ રસ્તો અહીંયા બોરીવલી જાય છે ને પેલો કે આમથી લઈ લો, તો એનું તો ખોટું દેખાય છે આપણને સામે. તો આપણે એક વાર કેવું કે આમથી નહીં આમથી જવાય. એ તો બરાબર. આપણે કહી દેવાનું, છતાંય પેલા જ રસ્તે જાય ઊંધા રસ્તે જવા દેવાનું. પછી આ તો તમે આવું કહો છો, ખરેખર તો કેવું હોય
કે આપણે 5-10 જણ જતા હોઈએ હા ને 4 રસ્તા આવે ને હા. જમણી બાજુ જવાનું હોય, હા આપણને ખબર હોય આપણે તો કાયમનો રસ્તો જમણી બાજુ જવાનું છે. હા બીજા બધા કે ના ના લેફ્ટમાં જ જવાનું છે, હા પાક્કું છે લેફ્ટમાં જ જવાનું છે. હા તો તમારે શું કરવાનું? એ બધા લેફ્ટમાં જવાનું, તમારે રાઈટમાં જવાનું. આપણે કહીએ તો ખરા ને કે ભાઈ ના ના કહેવાનું ખરું, કહેવાનું ખરું, પણ કયા પછી શું કરવાનું? પછી હા ભાઈ તમે જાઓ લેફ્ટમાં જાઓ, મને ખબર છે રાઈટમાં, હું તો રાઈટમાં જઈશ એવું કહેવાનું ને પછી તો. હવે જુઓ દાદા એ આપણો આ ભરેલો જે માલ છે ને, આ જે આડઈ છે કે અહંકાર છે, એ બધું છોડવા માટે દાદાએ શું કીધું કે તમને 100% ખબર હોય કે રાઈટમાં જવાનું છે, બીજા બધા કે લેફ્ટમાં જવાનું છે, તો આપણે આપણી પકડ છોડી દેવી, આગળ છોડી દેવો, એની જોડે ડાબી બાજુ જવું. પણ કે આપણે આ ટોરું છોડવું નહીં. રેખાબેન સમજાય? હવે ક્યાં દાદાની આખી વાતો એવી છે ને કે આ મહાત્માનું ટોરું છે ને, મહાત્મા તમને ગમે એવો દેખાય ને, ગાંડો ગેલો દેખાય, અભણ દેખાય, ગરીબ દેખાય, કે એનામાં મેનર ના હોય, કઈ પણ ના હોય, પણ છેવટે એ દાદા ભગવાનના દિવ્ય ચક્ષુ પામેલો મહાત્મા છે. એટલે કે આ ટોરામાં પડી રહેજો, બહાર જશો ને તો બધે કુસંગ કુસંગ ને કુસંગ છે. આ વાત હતી. અવાજ બંધ થઈ ગયો. હલો રેખાબેન, તમારું બંધ થઈ ગયું નહીં? તમારું મ્યુટ થઈ ગયું. હા હા, ચાલો તો આપણે આગળ બીજા સાથે વાત લઈએ. હલો હા સોરી, મારું તો અહીંયાથી એ લોકોથી અનમ્યુટ થઈ ગયું હતું, પતી ગયું મારું. મને હા. એટલું જ હતું કે આ વખતે મારે જે 10-15 દિવસમાં મને જે અનુભવ થયો હતો ને, હમણાં હું નથી એમાં, હા તો એમાં પેલું મને મારું જ પેલું વધારે હતું, મારો ટોન પણ નતું, આ મારું જરા ડોમિનેટિંગ પણ, એટલે કુદરતી થઈ જતું હતું કે એવી એવું સરકમસ્ટન્સ જ એવા થતા હતા. એટલે મને એમ થયું કે પછી થયા કરે કે આ બધું ન હોવું જોઈએ, ન હોવું ઘટે, પણ પછી હું એવી રીતે લેતી હતી. પણ આ તો રેખાનું છે, મારું ક્યાં છે? હું તો શુદ્ધાત્મા છું. એટલે છેવટે અલ્ટિમેટલી આપણે રેખાબેનના પક્ષમાં છે કે પ્રજ્ઞાના પક્ષમાં, આટલું જોઈ લો. હા, તો મેં એવું કીધું હું શુદ્ધાત્મા છું, આ તો રેખાએ બધું કર્યું છે, રેખા કરે છે, તો ચાલે હા એમ. હા, પણ પછી રેખાબેનને કહેવું પડે ને કે ભાઈ આવું આવું ના હોવું ઘટે. હા, તો રેખા પાસે તો પ્રતિક્રમણ કરાવ્યા કે હા, આવું ન હોવું ઘટે. હા, એટલે શું છે કે આ રેખાનો ભાગ, રેખાબેનનો ભાગ છે, બોલો ખરા તમે, પણ પાછું રેખાબેને છોડવાના નહીં, એને કહેવાનું કે ભાઈ આવું બધું ના ચાલે, તો માફી માંગી લો, પ્રતિક્રમણ કરી લો. સમજે? તમે તમારું ચોખ્ખું કરી નાખો, તમે ચોખ્ખું કરી નાખો. હા, ચોખ્ખું તો કરું છું, ભરતાનંદજી હજી સુધી એવું કેમ થયા કરે છે? આ જો મેં હમણાં તો 12 દિવસના અનુભવમાં જોયું, પણ પાછું રિપીટેશન થયા જ કરે છે. એટલે આમ એનો કશો વાંધો નહીં, એનો રિપીટેડલી થયા કરે એનો વાંધો નહીં, પણ તમે આ ભાગમાં આ ભાગ ચોખ્ખું કરી એટલે શું કે આને તમે જ્ઞેય તરીકે જોયું, એના તમે જ્ઞાતા થયા ને એટલો ભાગ ચોખ્ખો થઈ ગયો. એ બીજો ભાગ એ બાકી બધું આવ્યા કરે ને. એટલે આપણે રિઝલ્ટ નથી જોવું, આપણે રિઝલ્ટ નથી જોવું. અચ્છા, આપણે તો અત્યારે આ જે સંજોગ આવ્યા એમાં આજ્ઞા અમારે એવું છે. તો એમાં પછી મારું પ્રોગ્રેસ તો ના જ કહેવાય ને રેખાનો? એ જ મોટા મોટો પ્રોગ્રેસ કહેવાય. એ કેવી રીતે? તો આ તો બધું જો મને જયારે કામ પડે છે ત્યારે તો પછી હું એવી ને એવી જ રહું છું બધા, એટલે મીન કઈ ફરક નથી લાગતો, એમ થાય કે બધું સેમ તો થાય છે. એવું નહીં. આ તમને રેખાબેન નું કંઈક કે રેખાબેન કોઈ અથડામણ થઈ ગઈ, હવે થઈ ગઈ તો બરાબર છે, વ્યવસ્થિત છે, પણ પછી તમે રેખાબેનને કહો છો કે ના ભાઈ આવું ના ચાલે, આ માફી માંગી લો, પ્રતિક્રમણ કરી લો, એનો શુદ્ધાત્મા જોઈ લઈએ, એને અકલતા જોઈએ, એને નિર્દોષ જોઈએ. સમજાય? એટલે આ બધો ભાગ થાય ને એટલે એટલો ભાગ ચોખ્ખો થતો જાય. પછી બીજો જે અશુદ્ધ ભાગ હોય એ પાછો આવે, એ આવે એટલે એને ધોતા જવાનું. એમ કરતા કરતા ધીરે ધીરે ચોખ્ખા થતા જવાય. એટલે એવું મેં છે, એનો અર્થ આટલું બધું થયા કરે છે એટલે રેખામાં એટલો બધો અશુદ્ધ ભાગ પડેલો છે એવું સમજવાનું? એ તો હોય ને, હવે અનંત અવતારનું છે, આ એક અવતારનું થોડું છે.
અચ્છા હા આ અનંત અવતારનું સાટવું એક અવતારમાં મારવાનું છે. અચ્છા એટલે એ તો ઘણો માલ હોય. હા એટલે માલ જોઈને ગભરાવા જેવું નથી. હા બસ આપણને અમને અને માલ જોઈને ડર લાગે અને છે કે આ વધારે માલ હોય ને તો એ માલ ખાલી એ પેલું ઓછો માલ હોય ને પેલો એક એક માણસ લઈ જાય. રિટેલ હા શોપ હોય તો હા એક એક ગ્રાહક આવે ને પેલી કઈ બેગમાં 2, 5, 10 આઈટમ લઈ જાય. અને આપણે બહુ માલ હોય હોલસેલ ના વેપારી હોય તો પેલું આખું ટ્રક આવે ને આખું કન્ટેનર ભરીને લઈ જાય. બરાબર હા એટલે થશે ખાલી ખાલી ક્યારે તો એની ચિંતા નહીં કરવાની. ઓકે એટલે આમાં આપણને હા મને એટલે એવું લાગે આપણે ખાલી કરવાનું નથી. અચ્છા હા વ્યવસ્થિત જ્યાં સંજોગ આપે ત્યારે ખાલી જાગૃતિ રાખવાની એટલે ખાલી થઈ જાય. પછી જેની જોડે થયું હમણાં એવું થયું જેની જોડે થાય છે એના માટે હજી આમ આપણને દ્વેષ બહુ જ રહ્યા કરે છે, ગમતું નથી. ભલે તમે હવે માફી માંગી બધું કર્યું પણ હવે એમ થાય કે જવા દે એવું આપણે નહીં બધું રેખાબેન, આ તો શું થયું કે હવે તમે જાગૃત થયા ને એટલે તમને આ બધો માલ દેખાય છે અચ્છા હા કે આની સાથે આવું થયું ને હજી આ દ્વેષ રહ્યા કરે છે. અને આ દ્વેષ હોવો ના ઘટે. હા સમજાય? હજી એના માટે અભિપ્રાય રહ્યા કરે છે, હજી એ દોષી દેખાય છે, હજી એ કરતા દેખાય છે, બધું દેખાય. બરાબર પેલા તો આખે આખું એમાં ખેંચાઈ જતા હતા ને હું સાચી છું એમ કરીને કશું દેખાતું જ નતું. હા 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 હવે આમ જુઓ તો આ કેટલો મોટો ફરક પડી ગયો. બરાબર હા આ બહુ મોટો ફરક પડી ગયો. અચ્છા હા ત્યાં દેખાવા માંડ્યું. પેલા દેખાતું નતું એટલે આપણને લાગતું આપણે બહુ ડાયા છીએ, હા આપણે બહુ હારા છીએ. સારા છે હા કપડા પર ડાઘ પડેલા હોય પણ ડાઘ દેખાતા ના હોય લાગે કે કપડા મારા સારા જ છે. સારા છે હા પણ પછી લાઈટ કરે દેખાય ત્યારે આટલો બધો ડાઘ છે. બરાબર રાઈટ. ચાલો વધીશું આગળ. બહુ સરસ યા બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, જય ભરતાનંદજી. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ચાલો આગળ. અમીબેન જય unmute કરી. સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ દાદા વાણીમાં છે ને વર્તમાનમાં રહેવું એના ઉપર દાદાએ એક વાત કરી છે, તો થોડું પ્રકાશ પાડજો. પેજ નંબર 23. હર્ષભાઈ મૂકો છો ને? હા આવી ગયું. હા, વર્તમાનમાં રહે એ અમર પદ. આપ વાંચો ભરતાનંદજી. હા હા દાદા કહે છે કે એટલે આ ટાઇટલ છે વર્તમાનમાં રહે એ અમર પદ. ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને સાથે આપણે લેવા દેવા નથી. કે ભૂતકાળ એ આપણા હાથમાંથી ગયું, એ તે છૂટી ગયું, હવે એમાં કઈ આપણું ચાલે નહીં. અને ભવિષ્ય છે એ વ્યવસ્થિતના તાબામાં છે, ત્યાં તારું શું ચાલશે? એટલે કે આપણે બે સાથે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં કાયમ રહેવું. વર્તમાનમાં કાયમ રહેવું એ તેનું નામ જ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઉઠાડો તો એવા ને દાડે ઉઠાડો તો એવા. જ્યારે જોઈએ ત્યારે એવા ને એવા જ હોઈએ. આ બહુ મોટી વાત છે આખી. જ્ઞાની પુરુષ કોઈ દાડો જૂના જ ના થાય. રોજ નવા ને નવા ફ્રેશ જ લાગ્યા કરે. એમની વાત ફ્રેશ લાગે, એમનું વર્તન ફ્રેશ લાગે. એમનું વર્તન મનોહર હોય, વાણી મનોહર હોય, એમનો વિનય પણ મનોહર હોય. મનોહર એટલે આપણા મનનું હરણ કરી લે તેવું હોય. એટલે આ જે વાત કરી ને વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં રહેવું એટલે આપણા શુદ્ધાત્મા પદમાં રહેવું. સમજાય? વર્તમાનમાં રહેવું નો શું થયો કે આ શુદ્ધાત્માની જાગૃતિ રહી ને, શુદ્ધાત્માનું લક્ષ એ વર્તમાનમાં રહ્યા. તો કે આ હવે શુદ્ધાત્મામાં હઈએ કહીએ કે આને પેલા આમ કર્યું અને આમ કર્યું અને આમ કરવું જોઈતું નતું, અહીંયા મારે ધ્યાન રાખવા જેવું જોઈતું હતું, તે શું થયું? એ બધું આપણે ભૂતકાળમાં ગયા.
અથવા હવે આ કે આ 2 મહિના પછી આનું હપ્તો ભરવાનો છે, પેમેન્ટ કરવાનું છે, હજી પૈસા નથી, શું કરશું, કેમનું કરશું, તો એ બધું ભવિષ્યમાં ગયા. અને ભગવાન કેવા હોય કે નિરંતર એ વર્તમાનતામાં રહે. એટલે આપણા માટે શું કે સામે જે સંજોગ હોય ને એટલા પૂરતું રાખવું. આ દાદા ભગવાન માટે તો જે વર્તમાનતાનું જે હતું ને એટલો સાંકડો ભાગ હતો. આપણે તો કલાક સુધી ખોઈ ગયેલા છીએ ને, એટલે આપણો વર્તમાન એટલો લાંબો થઈ જાય. બરાબર. જ્યારે એમનું કેવું એક સમય માટે હોય. અમને આ થોડું તીર્થંકરનું સમય માટે, અમારું થોડું 2, 4, 5 સમય વધારે હોય. પણ આમ જોવા જઈએ તો આમ કે કઈક વાત થઈ હોય, કોઈ માણસ બહારનો આવ્યો સત્સંગમાં અને દાદા સાથે એમનો જીવાજોડી કરવા બેસી જાય, જેવી એની જો વાત પૂરી થાય બીજો પ્રશ્ન કરે તો પેલી પાછલી કોઈ અસર હોય નહીં. એટલે કે વર્તમાનતા, એટલે પોતે વર્તમાનમાં રહે. કે આપણે આટલું જ શીખી જવાનું છે. જેટલું બને એટલું વહેલું વર્તમાનમાં આવી જઈએ, એટલે કે આપણી શુદ્ધાત્માની ગાદી પર આવી જઈએ, એટલે એટલું આપણું કામ થઈ ગયું. સમજાય? તો આપણે બીજાને દોષિત જોઈને, બીજાની ભૂલો કાઢીને, એમાં વાધા વચકા કાઢી અને આપણે આપણો વર્તમાન પણ ગુમાવી દઈએ છીએ. આપણે વર્તમાનમાં રહેતા નથી. આ ભવિષ્યનું બધું વિચારી છે, વર્તમાનમાં રહેતા નથી. આ ભાગ દાદા કેવા હતા, કંઈ પણ થઈ જાય, ભારેમાં ભારે સંજોગ આવી જાય ને તો પોતાની વર્તમાનતા ગુમાવે નહીં. તો કે આ એક ક્ષણ પહેલા જે થઈ ગયું એમના માટે ભૂતકાળ થઈ જાય. એટલે આપણે સમજે ને કે આપણે 2 દિવસ પહેલા થયું, હજી ભૂલાતું નથી, હજી તો બહુ પુરુષાર્થ કરવાનો બાકી છે. એટલે આવું અંદર સમજણ પાકી થતી જાય. એટલે આ જે હવે તમે જુઓ ને દાદાને, તો દાદાને કોઈ પણ સમય કોઈ પણ મહાત્મા જુએ ને, ક્યારેય દાદા થાકેલા લાગે નહીં. થાકેલા ક્યારે લાગે? દેહમાં રહે ત્યારે. ના તો દેહ છતાં દેહાતી તેવી દશામાં રહે. એટલે એ કોઈ અસર જ ના દેખાય. એ ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય ને તો થાકેલા સ્ટ્રેસ દેખાય. બરાબર. કે રાતના 11 વાગ્યા હોય ને તો ફ્રેશ દેખાય. કે સવારે જુઓ, બપોરે જુઓ, કે જમ્યા પછી જુઓ, પણ દાદા ફ્રેશ હોય. એટલે આપણા માટે દાદા ભગવાન એ રોલ મોડલ કહેવાય. આપણે કઈ નક્કી આવા આપણે થવું છે. અને આવું થવાય કેવી રીતે? તો કોઈ પ્રયત્નોથી થવાય? તો ના, પ્રયત્નો કરવાથી ના થવાય. આજ્ઞામાં રહીએ ને આપણા શુદ્ધાત્મા પદની જાગૃતિ રહ્યા કરે એટલે એવું થવાય. બાકી હું કહું આમ કરું, આવું થઈ જવું, રામ તારી કશું કરવાથી થાય એવું નથી. આ સંપૂર્ણ અકર્તા પદ આપ્યું છે. હવે અકર્તા પદમાં રહેવા માટે કઈ મહેનત હોય? એ તો જ્યાં સંસારમાં બધી મહેનત હોય, આ ઉપયોગમાં રહેવામાં મહેનત ના હોય. જેમ પાણી દાદા કીધું કે ગરમ કરવું હોય તો બધું કરવું પડે, એને ઠંડુ પાડવું હોય તો કશું કરવું ના પડે. એટલે ઉપયોગમાં રહેવા માટે મહેનત ના હોય. તો કે એક જ્ઞાતા અસર હોય એટલે ઉપયોગ થઈ ગયો. અને આપણે સુધારવા જઈએ. એટલે વ્યવસ્થિત ની સત્તામાં હાથ ઘાલવા જોઈએ. ચાલો. એટલે આ ભૂમિકા બહુ સરસ આપણી આવી જ જોઈએ કે ફ્રેશ રોજ નવા ને નવા
એટલે આપણું મોઢું બિલકુલ પણ મોઢા પર આપણું બધી અસરો હજી દેખાય છે, એટલે એ બધી ભૂલો છે. અને કેવું હોય કે આ જે વર્તમાનતામાં રહે ને, હા દાદા પાસે બેઠા એ નવા નવા વ્યક્તિઓ આવે તો નવી વ્યક્તિઓ સાથે ઘણી વાર જે વાતો હોય ઓલમોસ્ટ રિપીટ થતી હોય ને. હા, રિપીટ જ થતી હોય છે. કોઈ નવી વ્યક્તિ આવે કે આવો, શું નામ તમારું, તમે ખરેખર ચંદુલાલ છો, ચંદુલાલ તમારું નામ છે, તો કઈ બધી વાતો ઘણી વાર રિપીટ થતી ના થતી હોય. હા, થતી જ હોય. પણ દાદા પાસે બેઠાઈએ ને તો દર વખતે નવું ને નવું લાગે. એ વાણી પણ નવી લાગે અને દાદા પણ નવા લાગે. સમજાય? એટલે આવી દશા આપણે એવા થવા એવું કે થવાનું. જેથી આપણે ક્યાંય પણ હઈએ ને બધાને આપણે ગમીએ. રાઈટ. જ્યાં કહું ને એની વાતો ફેસા, એમનું વર્તન, જેના એટલે કહી રહ્યા છે જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા, તો કે આપણા મનનું હરણ કરી લે એવા હોય. કરેક્ટ. તો કે એમને કોઈ જાતનો ઘાટ ના હોય, કોઈ જાતની અપેક્ષા ના હોય, અપેક્ષા એમને નહીં. જોઈતું ના હોય, એમને વન વે પ્રેમ જ આપવાનો હોય. તો કે એમનું બધું કેવું હોય, એમની એક એક ક્રિયા મનોહર હોય. ચાલો વધીશું આગળ. હા, આ આગળનું લેજો ને. સદૈવ આહલાદ, આ શું વર્ડ છે? આહલાદ કર, આહલાદ કર. આહલાદ એટલે આનંદ આપે એવું. અચ્છા. આ પ્રશ્ન કરતા આપ દરેક પરે પરે નવી અનુભૂતિ આપો છો. દાદાશ્રી 15 વર્ષથી સત્સંગમાં આવે છે તે મહાત્માને અમે કોઈક દાડો પાછા પૂછીએ કે તમને ગઈકાલે દાદા હતા એ જૂના નથી થતા કોઈ દાડો? ત્યારે કહે ના, દાદાને કાયમ ફ્રેશ જોઈએ છે, બીજી બધી ચીજો જૂની થયા કરે, આ જૂની ના થાય એ મોટું આશ્ચર્ય છે. એટલે દાદા પાસે વર્ષોથી આવતો હોય ને તો એ મહાત્માને શું લાગે કે ઓ દાદા ફ્રેશ ના ફ્રેશ લાગે, નવા ને નવા જ લાગે. તમે કોઈની પણ વાત સાંભળો ને, અમુક કલાક સાંભળો એટલે ભાઈ તમને થઈ જાય કે આવો પ્રશ્ન આવશે ને આવો જવાબ આપશે. આ પ્રશ્ન કોઈ પ્રશ્ન કરે ને તે પેલા થઈ જાય કે આવો જવાબ આપશે. આવો જવાબ આપશે. હા. કે ભાઈ આ છે તો આવો જવાબ આપશે, આ છે તો આવો જવાબ, આ છે તો આવો જવાબ આપશે. એને પોતાને સાંભળનારને ગોખાઈ ગયું. ત્યારે દાદા પાસે દર વખતે નવું ને નવું લાગે. અને છતાંય પછી બધી વાતો હોય સિદ્ધાંતિક, પણ સામી વ્યક્તિ જે હોય ને એ લેવલમાં જઈને પીરસેલી, એટલે એની વાત જ આખી ના થાય. જો આગળ વાંચીએ, આ બધું ફ્રેશ. અચ્છા, પુસ્તક એનું કારણ શું? દાદાશ્રી બધું ફ્રેશ, આ વાણી એ ફ્રેશ, જે પોતાની આત્મમસ્તી કહે છે ને એ ફ્રેશ, નવી એ ફ્રેશ નવી જ જાતની. જોનારને એમ થાય કે અરે વાંચો બાકી જાય, જોનારને એમ થાય કે આ શું બેઠા છે, એમના જેવા એમના કોઈ ભગવાન જેવા ઉપરી નથી. એટલે જોનારને એવું લાગે કે આમ કેવા મુક્ત થઈને બેઠા છે, એમના કોઈ ભગવાન જેવા ઉપરી નથી. તો કે આ દશાને જગત ખુમારી કહે. એટલે કે હવે એને જગત ખુમારી કહે. શબ્દ તો જોઈએ, ઉતારો છે. હર્ષ હવે ઉતારો. હજી નીચે કરો, હજી નીચે કરો, થોડું ઉપરનો પેરેગ્રાફ લેવાનું છે. ઉપર ઉપર નીચે નીચે. હા, બરાબર. હવે ખરેખર આ ખુમારી નથી હોતી, પણ એને એમ લાગે કે કઈ જાતની ખુમારી આ. એટલે સામી વ્યક્તિને એવું લાગે કે આ દાદાની કેવી ખુમારી છે, એમ એવું લાગે કોઈને ગાંઠતા જ નથી એમ.
બધાને ઉપર હોય કે ઉપર ભગવાન છે, ભગવાન ઉપરી છે, એટલે પછી હા એક જાતનો ભય હોય કે ના હોય? ભય હોય હા ત્યારે આ તો હા સંપૂર્ણ નિર્ભય એટલે કુમારી નિર્ભય દેખાય, કુમારી. હમ એટલે એને એમ લાગે કઈ જાતની ખુમારી આ, હમ પણ આ કેવું છે, આ અહંકાર વગરની ખુમારી, હમ જેમાં અહંકારનો છાંટો નથી એવી ખુમારી. રાઈટ અને એવી ખુમારી હોય ને ત્યાં જે આવે એનું કામ થઈ જાય. હમ એટલે આ જ જ્ઞાની કુમારી આપણને પણ દાદાએ આપી છે, રાઈટ ભરત આનંદજી? પણ હજી એનું હજી પૂરેપૂરું બધું જ્યાં સુધી હમ, સંસારી કોઈ પણ જાતની ઈચ્છાઓ હોય ત્યાં હા સુધી આ ખુમારી ખુલ્લી થાય નહીં. ના થાય, બરાબર. કે સંસારી ઈચ્છાઓ જેમ જેમ જવા માંડશે, ખાલી થતી જશે, હમ એમ એમ આ હમ ખુમારીનો ભાગ ખુલ્લો થતો જાય. ખુલ્લો થતો જશે. હા, ઈચ્છાઓથી બધી આ કુમારીઓ બધી આવરાયેલી છે. આ વાંચો ને, જ્ઞાનીને કાળ કર્મ ને માયા અડે નહીં. હું શું કહું છું, વર્તમાનમાં રહેતા શીખો. તમને વર્તમાનમાં રહેવા માટેના બધા રક્ષણો આપ્યા છે. અમે વગર રક્ષણે રહીએ છીએ. એટલે આપણને વર્તમાનમાં રહેવા માટે જે બધા સાધનો વાપરવા પડે, બધા પ્રોટેક્શન, હા, આજ્ઞાઓ આપી, બધું આપ્યું ને, આજ્ઞા આપી. હા હા કે આ હા બધું આપ્યું કે તમને આપ્યા છે, પણ એમને તો આ બધું વર્તે. વર્તે, રાઈટ. એટલે કે અમે વગર રક્ષણે રહીએ છીએ. અમારામાં ને તમારામાં ફેર કેટલો? અમે કાળને વશ કર્યો છે. લોકોને તો કાર ખાઈ જાય છે, ખાઈ જાય. ખાઈ જાય. તમારે કાળને વશ કરવાનો બાકી છે. કાળ વશ કેવી રીતે થાય? ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે. ભૂતકાળ વિસારે પડી ગયો, માટે વર્તમાનમાં રહો એટલે કાળ વશ થાય. સમજાય? હવે આ કેટલી સરસ વાત કરી કે ભૂતકાળ તો ગયો, રાઈટ, એટલે ભૂતકાળ વિસારે પડી ગયો, વિચારે પડી અને ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં. વ્યવસ્થિત તાબામાં છે. તો કે હવે મારે શું કરવાનું? વર્તમાનમાં રહો. તો કે આ વર્તમાનમાં રહ્યા એટલે કાળને વશ કર્યા બરાબર છે. એટલે પછી એ કાળ આપણને અડે નહીં. એ અડે નહીં એટલે શું કહેવા માંગે દાદા? અડે નહીં એટલે તમને ડિસ્ટર્બ કરી નાખે ને, તમને હા, એવી અસરો થાય ને. ચિંતા વરીજ ના થાય. હા રાઈટ રાઈટ. હવે આપણને વર્તમાન કાળ હોય એટલે વર્તમાન જેને હાથમાં ઝાલ્યો એને કાર હાથમાં ઝાલ્યો. એને કાર કર્મને માયા અડે નહીં. નિરંતર વર્તમાન જ હોય છે ને વર્તમાનમાં જાગ્રત રહેવું એ જાગૃતિ. આજ આપણો પુરુષાર્થ. આવી દશા હોય ને, આવી દશા હોય એ નિરંતર વર્તમાનમાં હોય. વર્તમાનમાં પછી એ વર્તમાનમાં હોય એને કાર કર્મ ને માયા અડે નહીં. તો કે આવી રીતે વર્તમાનમાં જાગૃતિ રાખવી, આમ સતત વર્તમાનમાં જાગૃત રહેવું એ જાગૃતિ. બધા પોતાની વાત કરે છે, બધા પોતાની વાત કરે કે અમને તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે. જ્ઞાનીને કાર કર્મને માયા અડે નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવ અને ભવથી અપ્રતિબદ્ધપણે વિચરે તે જ્ઞાન. એટલે આમ કહે 5 સંભાવી કારણો, તો કે એનાથી અપ્રતિબદ્ધપણે વિચરે. એટલે કોઈ જાતની પ્રયત્ન જ નહીં. અપ્રતિબદ્ધ દશા એટલે પ્રયત્નની વાત નથી. અહીંયા વાત છે વર્તમાનતામાં રહેવાની. એટલે આ બધા સંજોગો, પેલો ભૂતકાળ, આ ભવિષ્ય,
હા તો કે આ ભૂતકાળ તો ગયો, ભવિષ્ય હજી આવ્યો નથી, તો અત્યારે શું થયું ભગવાન મારો. એટલે કે આ હું શુદ્ધાત્મા છું, એ લક્ષ્મા, એ જાગૃતિ વાળો. શુદ્ધાત્માને લક્ષ્મી જાગૃતિ. તો કે આવા દાદા આવા જો તો દાદા પોતાની વાત કરી ને, જ્ઞાની પુરુષ કેવા હોય. દાદા ભગવાન એ એમ પટેલને જુએ છે ને એમની દશા જોઈને આ વાણી નીકળે છે કે અમને તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે. જ્ઞાનીને કાર કર્મ ને માયા અડે નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ અને ભવથી અપ્રતિબદ્ધપણે વિચરે તે જ્ઞાની. તો કે આ જ્ઞાની એમ પટેલ દશા જોઈને દાદા કહે છે કે જ્ઞાની આવા હોય. અને આપણને સમજાય કે આવા થવાનું છે. એટલે આ સમજાય એટલે આપણો એ થવા માટેનો પુરુષાર્થ ચાલુ થઈ જાય. બરાબર, બહુ સરસ. એટલે આમાં ભરતનજી એવું કહેવાય કે એમનું મન એટલું બધું વશ થઈ ગયું હોય કે કશે કઈ વસ્તુ એમને સ્મરણ જ ના હોય મનની અંદર. કોઈ સંજોગ નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈને એમને મનની અંદર નોંધ જ ના હોય એવું. ના એટલે મનમાં નોંધ નહીં, સ્મરણ તો ના હોય તો ક્યારનું ઉડી ગયું ભાઈ. એ તો ક્યારનું ઉડી ગયું. હા, પણ એ શું હોય કે મનથી એટલા બધા નહીં, મનથી સંપૂર્ણ મુક્ત થયેલા હોય. મુક્ત થઈ રહ્યા હોય, રાઈટ. વશ બી થઈ ગયું કહેવાય. એટલે મનથી છૂટા ને છૂટા. મનથી છૂટા ને છૂટા એટલે મન વશ વર્તે એવું કહેવાય. હા, મન વશ વર્તે કહેવાય. ખ્યાલ આવી ગયો. ચાલો વધીશું આગળ. અને એમાં એક 6 નંબરના પેજમાં છે ને એક પેરેગ્રાફ ખાલી સમજાવો, વ્યવસ્થિત શક્તિ. ભરતાનંદજી, હા તમને ટાઈમ છે ને તો કરું આગળ. ના ના કઈ આમનો પતાવી દે. હા, કયો પેજ નંબર? 6 નંબર. 6. આમાં જ બસ આવી ગઈ. આમાં ભરતનજી આ પેરેગ્રાફ છે ને એક, એટલે ઉપરથી આપણે રેફરન્સ લેવું હોય તો લેવાય. અમારે વ્યવસ્થિત નું અવલંબન ક્યારે લેવું પ્રશ્ન કરતા પૂછે છે. હું વાંચું? હા વાંચો. અમારે વ્યવસ્થિત નું અવલંબન ક્યારે લેવું દાદાશ્રી? ગજુ કપાયા પછી. કારણ કે વ્યવસ્થિત નું સીધું અવલંબન કોણ લે? સંપૂર્ણ જ્ઞાન હોય તે જ લે. બીજા તો જરાક ડખો કરી નાખે, વ્યવસ્થિત નો દુરુપયોગ કરી નાખે. એટલે પતી ગયા પછી કમ્પ્લીટ પૂરેપૂરી વ્યવસ્થિત કહેવાનું, અને ભવિષ્યનો વિચાર આવે ત્યારે વ્યવસ્થિત છે કહેવું પાછું. આ તો સમજાયું છે. પ્રશ્ન કરતા કેટલીક વખતે વાતચીતમાં અંદર વ્યવસ્થિત છે બોલે અને કામની શરૂઆતે ના કરી હોય. દાદા હા, આમાં સમજ આપજો. ના બોલાય એવું જોખમ છે. એ તો જ્ઞાની પુરુષ ચાહે તો કરે, બાકી બીજા બધાને તો હજુ સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ છે નહીં, એટલે જોખમ લાવે. વ્યવસ્થિત કહીને આંખો મીચીને કેમ ચાલતા નથી? રસ્તામાં આંખો મીચીને ચાલે ખરો? કેમ વ્યવસ્થિત કહીને ચાલતો નથી? ત્યાં તો ઉઘાડી આંખે ચાલે છે ને. અને વ્યવસ્થિત કહીને એમ કેમ નથી કહેતો કે હવે બેસી રહો ને, હવે જમવાનું મળે તો ઠીક છે, નહીં તો કઈ નહીં વ્યવસ્થિત છે એવું નથી બોલતો ને? વ્યવસ્થિત નો દુરુપયોગ કરે એ ગુનો છે. નીચે લેજો, એટલે આમ ઉપર લેજો. હા, વ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને તે શરીરના બધા અવયવો એને તાબે છે. એટલે આપણે સહજ ભાવમાં હું શુદ્ધાત્મા છું એમ માનીને વ્યવસ્થિતને સોંપી દઈને એને ડખો દખલ ના કરીએ. કામે નહીં જાય તો શું બગડી જશે? હા, આમાં સમજ આપો ભરતનજી. વ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને, ક્યાં ગયું? હા, આ પેરેગ્રાફ. વ્યવસ્થિત શક્તિ આપણે કહી છે ને તે આ શરીરના બધા અવયવો
અવયવો એને એના તાબે છે. અવયવો એના તાબે છે. હા, એટલે આપણે સહજ ભાવમાં હું શુદ્ધાત્મા છું એમ માનીને વ્યવસ્થિત ને સોંપી દઈએ છે. સોંપી દઈએ ને અને ડખો દખલ ના કરીએ. હા, કામે નહીં જાય તો શું બગડી જશે? તો કે શું કર્યું? ડખો દખલ કરી. તો કે એવું કઈ ના બોલાય, એ ડખો દખલ કહેવાય. જવાનું આપણી સત્તામાં નથી તો એવું કેમ બોલાય? એ ડખો દખલ કરે છે ને, સમજાય? એટલે આના કઈ કામ કરવાનું હોય તો વ્યવસ્થિત થશે કે છોડો કે તું ચિંતા ના કર. તો કે ના, આ કામે જવાનું હોય તો કામે નહીં જાય તો શું બગડી જશે? વ્યવસ્થિત બાદ તો કઈ થવાનું નથી. તો કે એને ડખો દખલ કરી. કે એવું કઈ ના બોલાય, ડખો દખલ કહેવાય. એટલે આપણા માટે શું કીધું દાદાએ કે અમે તો કે સંપૂર્ણ જ્ઞાની છીએ, એટલે અમે બધી જગ્યાએ વ્યવસ્થિત કહી શકીએ, એડવાન્સમાં વ્યવસ્થિત કહી શકીએ. પણ તમે ડખો દખલ વાળા છો, એટલે તમને રાઈટ ક્યારે થઈ ગયા પછી બોલવાનું. તમારી ડખો દખલ નીકળી જશે પછી તમે એડવાન્સમાં કહી શકશો. સમજાય? આ તમને ખબર પડે કે હું આ ગાડી લઈને જઉં છું ને એક્સિડન્ટ થવાનો છે તો શું થાય? વ્યવસ્થિતમાં છે એક્સિડન્ટ થવાનો છે, ચાલો જઈએ, એવું થાય? ના થાય. અરે ખાલી પેલા જ્યોતિષે કહ્યું ને હમણાં 7:30 ચાલે છે તો એ કંઈક સારું કામ કરે, સારો ધંધો ચાલુ કરે, વિચારે કે કરવો કે ના કરવો. તો બધું વ્યવસ્થિત જ્ઞાન ને બધું બાજુ મૂકી દે કે ના મૂકી દે? બરાબર. એટલે આ વ્યવસ્થિત કોને કહેવાનો? રાઈટ, કે એને અંદર બીજું ઉભું જ ના થાય. એને આજ્ઞામાં રહેવું ના પડતું હોય, આજ્ઞા એને વર્તતી હોય. એટલે કે જે ડખો દખલ ના કરતો હોય એને રાઈટ, પણ જ્યાંથી ડખો દખલ થઈ જાય છે એને બન્યા પછી વ્યવસ્થિત બોલાવે. આવી વાત છે આટલી. આ અવયવો એટલે શું? શરીરના બધા અવયવો એટલે શરીરના બધા પાર્ટ, શરીરના બધા પાર્ટ, હાથ પગ, આ કિડની હોય, લીવર હોય, એ બધા અવયવો કહેવાય. ઓકે. એટલે એ બધા પણ વ્યવસ્થિત ના તાબે છે એમ દાદાએ કીધું છે. રાઈટ, બરાબર છે, સમજાયું. ઓકે, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજો એક પ્રશ્ન છે હસમુખજી. ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, એક શબ્દ મારે દાદાનો સમજવો છે ખાલી, કે ભવિતવ્યતા. સમસરણ માર્ગમાં એક એવો, દાદાજી એવું કહે છે કે સમસરણ માર્ગમાં એક એવો ખાંચો આવે છે કે જ્યાં અમુક જીવો ફસાઈ જાય છે, અને એ બધા આ મહાત્માઓ છે આપણા, જે જ્ઞાન જેને મળ્યું છે. તો શું છે ભવિતવ્યતા? એ શું છે ખરેખર? એટલે કેવું છે આ ભવિતવ્યતા, ભવિ જીવો, ભવ્ય જીવો, એ બધા શબ્દો છે. તમને ખબર કે આ ભવ્ય જીવો, ભવ્ય એટલે કે થોડા અવતારમાં મોક્ષે જવાના, નજીકના સારા મોક્ષે જવાના. બરાબર. પછી એના માટે પછી આસન ભવ્ય શબ્દ આપ્યો, એકદમ નજીકના સમયમાં મોક્ષે જવાના. બરાબર. પછી ભવ્ય આપ્યો, પછી અભવ્ય આપ્યો. અભવ્ય એટલે કે હજી મોક્ષતા બહુ વાર લાગશે. પછી કે દુર્ભવ્ય, એટલે કે ઘણા સમય મોક્ષે જશે. આપણા દાદાના મહાત્માઓ કેવા હતા કે એ ઋષભદેવ ભગવાનના સમયમાં જે આપણે દાય સાથે આખું ટોળું હતું, આ જોડે જોડે રહ્યા, એટલે વચ્ચે ક્યાંય એ મોક્ષે ગયા નહીં. ભવ્ય હતા, એટલે કે આ ભવિતવ્યતા, છૂટવાના બધા કારણો હતા અંદર, પણ સમય નતો. સમય પાક્યો નતો. અચ્છા, સમય કાળ પાક્યો નતો. એટલે કાળ અત્યારે પાક્યો. અચ્છા, બરાબર. હા. એટલે કે આ ખાંચામાં ભરી રહેલા હતા, બધું તૈયાર હતું, પણ આ પાક્યો અત્યારે. અચ્છા, બરાબર. એટલે ઉપાદાન વાળા છે એવું નથી, પુણ્ય વાળા છે એવું નથી, ખાલી આટલો જ. ઉપાદાન આપણું
હજી ઉપાદાન તો ધીરે ધીરે ઉચકાય છે આ હવે જ્ઞાન. થાય છે, બરાબર છે. આ બધું પુણ્યથી અને કેટલાય અવતારની ભાવના ભાવના, બરાબર છે, બહુ કે સરસ. મને આવું જ્ઞાન મળે અને સીધું હાથમાં મળે. આ મહેનત નથી કરવું, તપ ત્યાગ નથી કરવું, સીધે સીધું રોકડું હાથમાં આપે એવું જોઈએ. તો કે આ કેટલા અવતારની ભાવના હતી અને આ પુણ્ય પાકી. તો કે આ અવતારે પુણ્ય પાકી અને આ દાદા ભગવાન ભેગા થયા, દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. બરાબર. એટલે ઘણા કાળથી આ જીવો એમની સાથે હતા એવું કહી શકાય. એટલે મેં કાલે શબ્દ વાંચ્યો ને એટલે મને એમ થયું કે ભવિતવ્યતા એટલે શું કહેવા માંગે છે, ખરેખર છે શું આ? એટલે એવું ભૌગોલિક સ્થળ કે એવું કઈ નથી એમ આખા માર્ગ. બરાબર, બરાબર, સમજાયું. ચાલો, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમલેશજી અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ છો? બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, આપણે સમજવું છે કે દાદા આપતા વાણી 13 પૂર્વાર્ધમાં કહે છે કે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન અને અક્રમ જ્ઞાની ને તેમના અનુયાયી સિવાય બીજા કોઈ જ્ઞાતા હોઈ શકે જ નહીં અને માની શકાય પણ નહીં. જ્ઞાતા ના હોય તો જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે હોઈ શકે? તો જરા આ સમજાવો ને કે આ બસ 3 જ વ્યક્તિ, જે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન અને અક્રમ જ્ઞાની અને એમના ફોલોઅર્સ, અનુયાયી સિવાય બીજે કોઈ જ્ઞાતા હોઈ શકે નહીં. આ તો જ્ઞાતા તો કેવું પદ થયું, છેલ્લી દશા થઈ. હા. તો કે આ આત્મા નિરાવરણ થયો ત્યાં કે એનો આ સ્વભાવ, આ ગુણ ખુલ્લો થયો જ્ઞાતા. હા હા. હવે ક્રમિક માર્ગમાં તો શું હોય, બધું આવરાયેલું જ હોય. હા. એટલે એમાં પેલું જ્ઞાન હોય, હા, પછી દર્શનમાં અને પછી ચારિત્રમાં આવે. હા. જયારે મહાત્માઓને દર્શનમાં આવી ગયું 100%. હા. હવે જ્ઞાન ને ચારિત્ર ફિટ થાય છે. ઓકે. ક્રમિકમાં શાસ્ત્રના આધારે જ્ઞાન ડિસાઇડેડ, જ્ઞાન ફિટ થઈ ગયેલું હોય. હા હા. ઓકે. કે આત્મા આવો છે, આ જ્ઞાતા દશા છે, એને કશું વડે નહીં. એ બધું જ્ઞાન ફિટ હોય તો એના દર્શનમાં આવે નહીં. કારણ કે એના અંદર શું હોય, હું કમલેશ જ છું હોય ને, એટલે એના દર્શનમાં ના આવે. ઓકે. અને આપણે આખું આવું શુદ્ધાત્મા છે જે ભાન થયું એટલે આખું દર્શનમાં આવી ગયું. ઓકે. તો કે આ દર્શનમાં આવ્યું તો કે આ અક્રમને લઈને દર્શનમાં આવ્યું. ઓકે. તો આવું ક્યારેય બને નહીં. હા હા. આ દર્શનમાં આવ્યું એટલે એટલા અંશે જ્ઞાતા ભાવ ખુલ્લો થયો. ભલે અંશે કહીને ખુલ્લો થયો પણ આ જ્ઞાતા પણ ખુલ્લું થયું. એ જ્ઞાતા પણ ખાલી તીર્થંકર, કેવલી ભગવાન, અક્રમ જ્ઞાની પાસે હોય એવું આપણે એમના ફળો આપણે ખુલ્લું થયું. આ તો આપણને આપણી પોતાની કિંમત નહીં ને. આ સમજાય તો આપણને એક એક મહાત્માઓ માટે કેટલો પૂજ્ય ભાવ રહે. હા, અને કેટલું મોટું પદ આપી દીધું કે ભાઈ, એટલે આપણે કેવડી ભગવાન પછી આપણો નંબર કહેવાય એમ. દાદાએ એટલું મોટું પદ આપણને એટલે આવું રહે ને કે આ દાદા બધા મહાત્માઓ આ દશાને પામેલા છે. આ તો બધા મારા માટે પૂજ્ય છે. હવે આવું અંદર અહોભાવ રહે ને જોઈને તો પછી એની ભૂલો ના દેખાય. એના પ્રકૃતિના ખૂણા આપણને વાગે નહીં પછી. પણ આ એક આશ્ચર્ય છે, આશ્ચર્ય, અક્રમ વિજ્ઞાન નું આશ્ચર્ય છે કે અપવાદ રૂપે આ છે, બાકી હોય નહીં. હા હા હા. પણ આપણે ક્રમિક માર્ગમાં પણ અમુક સમ્યક દર્શન તો હોય છે ને? હા, સમ્યક દર્શન હોય, ક્ષયોપશન પણ હોય છે. એટલે સંકેતના તો બહુ ભાગ છે બધા પાછળ. હા.
એ સંકેત સમ્યક દર્શન કહે ને તો બહુ ભાગ છે બધા. પણ એમાં તો આત્માની અનુભૂતિ તો હોય જ છે ને એ લોકોને. એને સંકેત એટલે સમ્યક દર્શન એટલે ખાલી એને શંકા પડે ને ત્યાંથી સંકેત થયું. હા, એટલે કે હું કમલેશભાઈ છું એની પર શંકા જ પડી, ખાલી શંકા પડી એટલે આ નિશ્ચય સંકેત પ્રાપ્ત થયું. હા, બાકી ઓકે, એને શંકા જ ના, પોતાની જાત ઉપર શંકા જ ના પડે. એટલે પછી કીધું ને ઉપસમ સંકેત ને આમ ઉપસમ સંકેત આવે, સહી થાય ને ઉપસમ થાય, સહી થાય ને ઉપસમ થાય. પેલું ઉપસમ હોય એટલે કે રાખોડી ફરી વળી હોય એવું હોય. એમ કરતા કરતા આગળ વધે. જયારે મહાત્માઓને આખું સહાયક સંકેત કહેવાય. એટલે કે નવા કર્મો બંધાય નહીં અને પાછલા કર્મો ખર્યા કરે. એટલે કે આ આત્મા એની બધી જ્ઞાનાવરણ ને દર્શાવણ હટ્યા એટલે એને ભાન થયું, એને પાકી શ્રદ્ધા બેઠી કે ના હું શુદ્ધાત્મા છું. આ કમલેશભાઈ જુદા ને હું શુદ્ધાત્મા. આ ભાગ થઈ ગયો. એટલે ન ભૂતો ન ભવિષ્યથી એવું થયું. ઓકે. કેટલું છે કે આપણને જે મળ્યું ને એની કિંમત સમજતા વાર લાગી જાય. સમજતા વાર લાગે છે. ઓકે. કારણ કે પાત્રતા વગર કૃપાથી પ્રાપ્ત થયું ને. હા 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 હા. પણ બીજા બધા પણ કે અમે જ્ઞાતા દ્રષ્ટામાં છે ને અમે જ્ઞાતા દ્રષ્ટામાં રહે છે, એટલે પછી દાદાએ પણ અહીંયા એકદમ ક્લિયર એ ભલે લોકો બોલતા પણ માની શકાય એમ નથી, એવું કરી જ ન શકે અને માની શકાય પણ એમ પણ નથી. ભલે કહેતા હોય, ઘણા બધા કહેતા હોય કે હું જ્ઞાતામાં છું અને દ્રષ્ટામાં છું. બરાબર. બહારની વાત કરો છો? હે? હા, બહારના લોકોની. હા, એ તો બધું કહેતો ખરા ને. એમને જ્ઞાતા શું છે ખબર જ નથી, બોલે કે ના બોલે. હા, જ્ઞાતા પણ શું છે ખબર જ નથી એટલે બોલે કે જ્ઞાતામાં છે. આજે ઉદાહરણ સમજો. એક મહાત્મા કહેતા હતા કે અમને તો તમારામાં દાદા ભગવાન જ દેખાય છે. બરાબર. હવે આ બોલે છે તો મારે શું સમજવાનું? માં તો અંદર ભાગાકાર કરવા પડે. હા, કે એ મને સર્ટિફિકેટ આપે છે અથવા એ મને કહે છે, મારે તો આમાં કશું ચાખવા જેવું છે જ નહીં. કારણ કે આ જે સર્ટિફિકેટ આપે એને દાદાને જોયા જ નથી, દાદા શું છે ખબર જ નથી. જે દાદાને જાણતો નથી એ સર્ટિફિકેટ, એના સર્ટિફિકેટ વેલ્યુ શું? હવે મને જો એના સર્ટિફિકેટની વેલ્યુ લાગે તો હું કઈ દશામાં જવું? સમજાય? એટલે આ કેવું છે, દાદા તો ત્યાં સુધી કહે છે કે તમને એક એક મહાત્મા માટે અહોભાવ આવો જોઈએ. તો આ મારા દાદા ભગવાનનો મહાત્મા છે તો કે આવો અહોભાવ રહે ને એમ ત્યારે તમને કઈ દાદા ઓળખાશે. એટલે દાદાની વાત કરતા. છતાંય આપણે જેટલું સમજાય ને અંદર નક્કી થાય ને કે ઓહો આપણે આવા થવાનું છે, એ વસ્તુ આપણું કામ કાઢી નાખે. બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. ચાલો વધીશું આગળ. ઓકે ઓકે ઓકે. 12 વાગવા ને એટલે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી એક શાંતિ દાદાનો પ્રશ્ન છે. શાંતિદાન તો પેપર નથી ને, એક જ પ્રશ્ન છે ને? હા, એક જ છે, પછી કોઈ હા, પૂછો. સૂત્ર 5 નંબરની નાની બુક. હા, પૂછો પૂછો. બોલો. અનંતા સૂત્ર નંબર 4223. વાંચું? હા, વાંચો. અનંતા જ્ઞેયોને વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું તેવું. શું અનંતા જ્ઞેયોને વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયેલું? એક જ જ્ઞેય.
તમારો એક જ અવાજ જ્ઞેયમાં જોયું. ઓછો આવે છે શાંતિ દાદા, અવાજ ઓછો આવે છે. એક જ જ્ઞેયમાં જોયેલું. હા, ચાલો વાત બોલો. આપતો સૂત્ર નંબર કયો છે? 4223. હા, તે મૂકે. ચાલો. આ મૂકો. ભરતભાઈ, હા, આ મૂકે. ભરતચંદ્રજી, હા, મૂકે છે. પણ તમારી તેજસ્વી સારી પણ લાગે. મને હા? આ વખતે બધાનું ચેન્જ સારું લાગે છે. તમારો ક્લિયર નથી આવતું. તમારો ચહેરો તેજસ્વી લાગે સાહેબ અત્યારે મને. હા, તો આપણો સામે લાઈટ છે ને એટલે. બલ્બ સામે નાખ્યો છે ને, બલ્બ સામે નાખ્યો છે ને એટલે. ચહેરા ઉપર હોય તો જેવું હા. હોય એવું. હા, ચાલો તમારું સૂત્ર આવી ગયું. આપણે વાંચીએ. આપણે હા. વિજ્ઞાની 23. 23. ઓકે. અનંતા જ્ઞેયોને વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયો. શું કહે છે કે અનંતા જ્ઞેયો, આપણે કહે ને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી, તો કે અનંતા જ્ઞેયોને વિતરાગોએ એક જ જ્ઞેયમાં જોયો. તેવું આ દાદાએ એક જ જ્ઞેય એક પૂતગલ જોયું છે. પૂતગલ તો સ્વાભાવિક રીતે એક જ છે, મૂળ સ્વભાવનું પૂતગલ, વિશેષાનું બનેલું. જગત એક છે, નેટ ચોખ્ખા પરમાણુનું. એટલે શું કહેવા માંગે છે કે વિતરાગોએ એમના જે જ્ઞાન પ્રકાશમાં આ અનંતા જ્ઞેયોને જોયા, તો કે અનંતા જ્ઞેયોને એક જ જ્ઞેયમાં જોયું. એક જ જ્ઞેયમાં એટલે શું કે એ છે કે એની તત્વ સુધી પહોંચતા, તત્વ સુધી પહોંચે. એટલે પૂતગલ હોય તો આપણને પૂતગલનો સ્કંદ દેખાય, એટલે મને શાંતિભાઈ દેખાય. અને તાકાત એટલી બધી હોય કે શાંતિભાઈ ના એક એક પૂતગલ પરમાણુ દેખાય. એટલે જ્ઞાની. એટલે કે મૂળ સ્વભાવનું પૂતગલ. એટલે એમને શું દેખાય? મૂળ સ્વભાવનું પૂતગલ દેખાય કે પૂતગલનું પરમાણુ. તો પરમાણુ કઈ બધા પરમાણુ છે ને પૂતગલના એક એક પરમાણુ શુદ્ધ જ હોય. કે મૂળ પરમાણુ શુદ્ધ હોય. એટલે એ શું જોઈએ? એક જ જ્ઞેયને જુએ. એટલે આ બધા જ્ઞેયો હોય તો એને એક જ જ્ઞેયમાં જોયેલું હોય. એટલે કે આ પૂતગલ એટલે તત્વે કરી, એટલે પૂતગલ જુએ પણ પૂતગલ તત્વે કરી. એટલે કે એમને પૂતગલનું પરમાણુ દેખાય. અને પરમાણુ છે, પરમાણુ કહીને એક એક પૂતગલ શુદ્ધ જ હોય. પછી પૂતગલ બધા ભેગા થાય ત્યારે એ બધું એ મિશ્રતા થાય ને ત્યારે બધું પાછી એ થાય ભેગું. પણ ત્યાં સુધી કેવું હોય તો તત્વે કરીને પૂતગલ ચોખ્ખું હોય, શુદ્ધ હોય. એટલે આ તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન, દાદા ભગવાન એમની દ્રષ્ટિ આ પૂતગલ પરમાણુ સુધી જાય. દાદા પાકા એટલે કે આ તીર્થંકરોને એક એક પરમાણુ દેખાય, અમને એટલું ના દેખાય. પણ આ પરમાણુ સુધી દ્રષ્ટિ જાય એટલે એમને કોઈની ભૂલ ના દેખાય. કારણ કે પરમાણુ તો બધા શુદ્ધ જ છે ને. તો કે એટલે જગત, એટલે આખું જગત શું છે? આખું જગત એક જ છે. આ જગતમાં આપણે દેખાય છે બધું પૂતગલ જ છે ને. તો કે આપણને જુદા જુદા પૂતગલ દેખાય છે, પણ એમને તત્વ તરીકે દેખાય, એટલે એક એક પરમાણુ દેખાય. એટલે પરમાણુ સ્વરૂપે જુએ તો આખું જગત એક જ છે. નેટ ચોખ્ખા પરમાણુ.
હા, એટલે આખું જગત વિશ્રસામ જ છે. હા, એટલે એ કહેવા શું માંગે છે કે ભગવાનને આખું જગત એક એક પૂતગલ પરમાણુ દેખાય, એટલે એમને પૂતગલ પરમાણુ તો બધા ચોખ્ખા જ છે. એટલે આપણે પેલું સ્કંદ દેખાય ને, પૂતગલનો જથ્થો દેખાય, એટલે કે મને શાંતિલાલ દેખાય એટલે પછી શાંતિલાલ દેખાય એટલે મને અંદર ઊભું થાય કે આ શાંતિલાલે આમ કર્યું, આમ કરવા જેવું નતું હોતું. પણ તમે એમના બધા પૂતગલ પરમાણુ સ્વરૂપે દેખાય તો પરમાણુ તો શુદ્ધ જ છે. એટલે એ રીતે આ તીર્થંકર ભગવંતોએ, કેવલી ભગવંતોએ આખા જગતને નિર્દોષ જોયેલું. પણ નિર્દોષ જોયું એટલે ખબર ના પડે. દાદા પછી તો એક વાક્ય ઉમેર્યું પછી કે તીર્થંકરોએ નિર્દોષ જગતને નિર્દોષ જોયેલું. તો કે આખું જગત છે નિર્દોષ જ. તો મારી ઊંધી દ્રષ્ટિથી મને નિર્દોષ દેખાતું નથી. તીર્થંકરોની દ્રષ્ટિ છતી થઈ એટલે જગત જેમ છે તેમ, એટલે કે નિર્દોષ જગત એમને નિર્દોષ દેખાયું. એટલે એમને ફક્ત વિશ્રસા પરમાણુ જ જોયા. હા, અંદર આ ભલે રૂપી તરીકે આખું આપણું બોડી દેખાય આખું, પણ એમની જોવાની દ્રષ્ટિ આખી એટલી વિશ્વસા. હા, એટલે વિશ્વસા એક પરમાણુ એટલે વિશ્વસા સુધી જાય. શુદ્ધ પ્રમાણ. હા, શુદ્ધ બહુ બરાબર સાહેબ, ખબર પડી. હો, બહુ સરસ. દ્રષ્ટિ રાખી બધી રાખી એમને. તમે સ્કૂલમાં પ્રિન્સિપાલ, તમને જલ્દી ખબર પડી જાય. ભલે રિટાયર થઈ ગયા પણ સમજણ તો જલ્દી પડે. પછી બીજું દેખાય નહીં એમને, ફક્ત વિશ્વના પરમાણુ દેખાય. હા, બરાબર. એટલે કે એક એક પરમાણુ દેખાય. એટલે એક પરમાણુ જ દેખાય. એટલે અહીંયા એક પરમાણુ હોય, અહીંયા એક પરમાણુ, એટલે કઈ એમને જુદાઈ ના દેખાય. એટલે બધાને એક જ જ્ઞેયમાં જોયું એમ કે. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન નથી તો શાંતિ તમે ફોલો કરી દો. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સૌવ સાહુણમ. નમો લોએ સર્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાનાં ચ સર્વેસી. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા જય સચ્ચિદાનંદ. વસુભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદન માસે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. અમીબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. રક્ષાબેન જય સચ્ચિદાનંદ.